હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે ફેસબુક લાઈવ મે પ્રભુજી ભગવદ ગીતાના કોર્સની અંદર. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. 17મો અધ્યાય. શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરી ગુરુ મહારાજના આશીર્વાદની સાથે આજના અધ્યાયની આપણે શરૂઆત કરીશું મંગલાચરણની સાથે. ઓમ અજ્ઞાનાતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधान् कृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितंश्च. हे कृष्ण करुणा सिंधु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. सर्वने दंडवत प्रणाम. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુ હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. ગઈકાલે આપણે 14મો અધ્યાય જાણવાનો પ્રયત્ન કર્યો, જેની અંદર આપણને 3 ગુણો વિશેનું જ્ઞાન પ્રાપ્ત થયું અને આ 3 ગુણની અંદર મનુષ્ય કેવી રીતે એનું જીવન વ્યતીત કરે છે. અંતિમ સમયમાં એ જો આ 3 ગુણમાંથી જે ગુણમાં હોય અને મૃત્યુ થાય તેવું પદ પ્રાપ્ત થાય છે, એ આપણે ગઈકાલના અધ્યાયમાં જ્ઞાન પ્રાપ્ત કર્યું. એટલે આપણે જે કાંઈ પણ કર્મ કરીએ છીએ ને, કર્મ આપણે આગળ જે કરાવવામાં આવે છે એમાં આ માયાદેવીનો બહુ મોટો ફાળો છે. જો આ જાણતા આપણે સમજી જઈએ કે ભાઈ ક્યારે કયા સમયે આપણે કયા ગુણની અંદર છે, જો આ આપણે ડિટેક્ટ કરતા શીખી જઈએ તો આપણે આ જન્મ મૃત્યુના ચક્રમાંથી પોતાને બચાવી શકીએ છીએ. કારણ કે આપણને ખબર જ નથી હોતી આપણે ક્યારે કયા ગુણમાં હોઈએ છીએ. અને જો આ ગુણ આપણને સમજાવવા માંડે તો ધીરે ધીરે આપણે એને સુધારી અને ભક્તિમાં આગળ આવી શકીએ, શુદ્ધ સત્વ ગુણમાં આગળ આવી શકીએ. એના જ રિલેટેડ આજનો અધ્યાય છે પૂર્ણ પુરુષોત્તમ યોગ, જેની અંદર આપણને ભગવાનનું ધામ અને આ ભૌતિક જગતની વચ્ચેનો જે તફાવત છે એ તફાવત ખબર પડશે. અને ઘણા બધા લોકોને પ્રશ્નો હોય કે આ સૃષ્ટિનું નિર્માણ શા માટે થયું, આપણે અહીંયા શા માટે આવી ગયા છે ને. કે જ્યારે આપણે બધા ભગવાનના અંશ છીએ, ભગવાન કહે છે મમ્મી વાંચે જીવલોકે જીવભૂત સનાતન, તમે બધા મારા સનાતન અંશ છો. તો અંશ છીએ તો આપણે અહીંયા કેવી રીતે આવી ગયા, એ તમામ પ્રકારનું જ્ઞાન આપણે આજના અધ્યાયમાં લેવા જઈ રહ્યા છે. ખૂબ જ નાનો અધ્યાય છે પણ સમજવા માટે ખૂબ જ મહત્વનો અધ્યાય છે. શરૂઆત કરીએ પૂર્ણ પુરુષોત્તમ યોગ. શ્રી ભગવાન વાચ ઊર્ધ્વમૂલમ મદમ શાખમ અશ્વસ્તમ પ્રાહુરવ્યયમ છંદાસી યશી પર્ણાની યસ્તમ વેદ સ વેદવિદ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, એમ કહેવાય છે કે એક શાશ્વત અશ્વત્થનું વૃક્ષ છે. અશ્વત્થ એટલે વડનું ઝાડ, જેના મૂળ ઉપરની તરફ અને શાખાઓ નીચેની તરફ છે તથા તેના પાંદડા વેદ મંત્રો છે. જે મનુષ્ય આ વૃક્ષને જાણે છે તે વેદોનો જ્ઞાતા છે. અહીંયા આપણને ભગવાન એક વૃક્ષ બતાવી રહ્યા છે. એ વૃક્ષની અંદર આપણે જોઈ શકીએ છીએ કે શું કહે છે
કે શાશ્વત જે અશ્વત્થનું વૃક્ષ છે એના મૂળ ઉપરની તરફ જાય છે. આપણને આ કન્ફ્યુઝન થાય. કરન માતાજી બોલો, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, આમાં ઝાંખી નથી આપી? આપણે હર વખતે ઝાંખી કરે છે ને કે 1 થી 5 શ્લોક આના, 5 થી 10 એના, એવી રીતના ઝાંખી છે ના પ્રભુજી? માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, કોઈ પ્રોબ્લેમ નથી. ચૂપ. ઓકે. તો ભગવાન અહીંયા આપણને કહી રહ્યા છે કે શાશ્વતનું વૃક્ષ છે અને વૃક્ષના મૂળ જે છે એ ઉપરની તરફ જાય છે. આપણે વૃક્ષને હંમેશા જોતા આવ્યા છે. વૃક્ષના મૂળ ક્યાં હોય? જમીનમાં નીચે પ્રભુ. જમીનમાં હોય. પણ અહીંયા ભગવાન ઉલટા વૃક્ષની વાત કરી રહ્યા છે કે જેના મૂળ ઉપરની તરફ છે અને શાખાઓ નીચેની તરફ છે, અને એના જે પાંદડાઓ છે ને વેદ મંત્રો કીધા છે. જે આ વૃક્ષને જે મનુષ્ય જાણે છે એ વેદોનો જ્ઞાતા છે એમ કહી રહ્યા છે ભગવાન. અહીંયા શું કહેવા માંગે છે ખબર છે ભગવાન? કોઈને કઈ થિંક થઈ રહ્યું છે કે ભગવાન શેની વાત કરી રહ્યા છે? નહીં પ્રભુજી. ઓકે. આવું વૃક્ષ આપણને ક્યાં જોવા મળે ભૌતિક જગતની અંદર જોવું હોય તો? સુંદરવનમાં પેલું પાણીના અંદર, બરાબર ને? પાણીમાં. જ્યાં તળાવ હોય, શાંત પાણી હોય, સ્થિર પાણી હોય, અને એના બાજુમાં જો આવી રીતે વૃક્ષ હોય તો ત્યાં જોવા મળે. કાં તો આપણે કહીએ ને કે એકાદો ફોટો હોય ને ફોટાની અંદર આપણે જોઈએ છીએ. પણ આ શું છે ખબર છે? આ પ્રતિબિંબ છે આધ્યાત્મિક જગત અને ભૌતિક જગત. હવે આપણે આને સમજશું કે કેવી રીતે આ પ્રતિબિંબ છે. આ ભૌતિક જગત જે છે એક પુલ જેવી છે. કેવી છે? પુલ જેવું છે. હવે પુલ જેવાનો અર્થ શું થાય? કે આપણે અહીંયા બધા રહીએ છીએ આ ભૌતિક જગતની અંદર, પણ આપણે આ પુલનો ઉપયોગ શું કરવાનો છે ને એ આપણને નથી ખબર. આપણે એમાં જ ઇન્દ્રિય તૃપ્તિમાં આપણે એટલા બધા વ્યસ્ત છીએ, એટલા બધા મશગુલ છે કે આપણને ખબર જ નથી આપણે શું કરવાનું છે. તો જેના મૂળ જે ઉપરની તરફ જે કહે છે, મૂળ એટલે શું? કે જ્યાંથી શરૂઆત થાય. મૂળ તો એને જ કહીએ ને આપણે, જ્યાંથી શરૂઆત થાય. તો મૂળ એટલે શું? ઉપરની તરફ છે. ઉપર કોણ છે? ગોલોક વૃંદાવન. તો અહીંયા વાત થઈ રહી છે કે જે મૂળ ઉપર છે એ પરમાત્મા, નીચેની શાખાઓ છે જે આ ભૌતિક જગતની અંદર ફેલાયેલી છે, અને જે પાંદડો છે એને વેદો સમાન ભગવાન અહીંયા કહી રહ્યા છે. એટલે આપણે આ જાણવું જોઈએ કે આપણે હંમેશા મૂળ ક્યાં છે ને એ ગોતવાનો પ્રયત્ન કરવો જોઈએ. મૂળ ક્યાં છે એ શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. અદમ શાખાઓ એટલે આ જે શાખાઓ છે, આ બધી શાખાઓ શું છે? ભૌતિક વિશ્વના જે જીવન જીવવાના વિવિધ સ્વરૂપો છે, જેને આપણે 84 લાખ યોનિઓ કહીએ છીએ, એ આ 84 લાખ યોનિની વાત કરે છે. કે જેની અંદર આ શાખામાં ઘડીકમાં ઉપરથી નીચે, નીચેથી ઉપર કર્મના આધાર પર આપણે ગઈકાલે જોયું કે માયાદેવી આપણને કેવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે કાર્ય કરે છે. તો આવી રીતે આપણે જે કર્મ કરીએ છીએ કર્મમાં વિવિધ શાખાઓ જે છે એ શાખાઓની અંદર આપણને મૂકવામાં આવે છે. 84 લાખ યોનિ અને 14 લોકની વાત થાય છે. પર્ણ એટલે કે પાંદડાની જે વાત થઈ રહી છે. પાંદડા એટલે શું? હરે કૃષ્ણ. વેદોના જ્ઞાતા આપણે, અને વેદો, તો વેદ એટલે પાંદડા. આ વેદોને શું કરવાનું છે? આપણે જ્ઞાન લેવાનું છે, જ્ઞાતા થવાનું છે, અને જીવનનો સાચો માર્ગ કેવી રીતે કાઢવો એનો નિર્ણય લેવાનો છે. તો આ અશ્વત્થનું વૃક્ષ છે. આ વૃક્ષને આપણે આવી રીતે અહીંયા સમજી શકીએ છીએ. અહીંયા કીધું છે કે દુનિયા એ ભૌતિક જગત એક પુલ સમાન છે. સમજાવો, કોઈને સમજાવતા આવડે કે શું કહેવા માંગે છે અહીંયા? પુલ છે એટલે શું? પુલનો સ્વભાવ શું હોય છે ખબર છે? એટલે જોવા જઈએ તો પુલ શા માટે બનાવવામાં આવે છે, એની પાછળનું રીઝન શું હોય છે? અલ્પના માતાજી બોલો, અનમ્યુટ થયા છો. આપણે પાર કરી જવું, આ જગતની પેલી જગ્યામાં પાર કરી જવું. એક સ્થાનથી બીજા સ્થાનમાં જવા માટે આ પુલનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. કે એક જગ્યાએ ક્યાંક છીએ અને બીજી જગ્યાએ આપણે પાર કરવું છે, તો આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ આપણે એવું કરીએ છીએ કે જો અહીંયા એક ઘર બનાવેલું આપણને દેખાય છે, પુલના ત્યાં એક ઘર બનાવેલું દેખાય છે, તો આપણે શું પુલને ત્યાં ઘર બનાવવાનો વિચાર કરવો જોઈએ? હરે કૃષ્ણ. પુલ ઉપર કોઈ દિવસે ઘર બનાવીએ આપણે? ના પ્રભુજી. આપણે એ જ ભૂલ કરીએ છીએ જીવનમાં. કે અત્યારે આપણે જ્યાં જીવી રહ્યા છીએ ને એ પણ એક બ્રિજ છે, અને આપણે ત્યાં પોતાનું વાસ્તવ્ય કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે મારું છે, મારા દ્વારા જ છે. આપણે આપણા જીવનનો હેતુ જ બનાવી દીધો છે ને કે ભાઈ અહીંયા રહેવાનું છે, અહીંયા બધું ભોગ વિલાસ કરવાનું છે, બધું કમાવાનું છે ને રાખવાનું છે. પણ આ પુલનો ઉપયોગ શું કરવાનો છે આપણને ખબર નથી. આપણે જીવનનો હેતુ શું છે એ આપણને ખબર નથી.
જ્યારે કે આ પુલ દ્વારા આપણે સમજી શકીએ છીએ કે આપણે અહીંયા કર્મ કરવા માટે ને શીખવા માટે આવ્યા છે. ઘણા બધાને હોય કે આપણે અહીંયા શું કામ આવ્યા છીએ? આપણે અહીંયા આપણા કર્મને ભોગવવા માટે આવ્યા છીએ. જે આપણે પાછલા જન્મમાં કર્મ કર્યા હતા એના ભોગ ભોગવવાના છે. સારા કર્મ કરવાના છે, ભગવાનને જાણવાનું છે અને ભગવાન સુધી પહોંચવાનું છે. એટલે ભોગ ભોગવવા, કર્મ કરવા અને શીખવા માટે આપણે અહીંયા આવ્યા છે. પણ આપણે આ બધું ભૂલી જઈએ છીએ અને આપણે શું કરીએ છીએ કે અહીંયા જ રહેવું છે અને અહીંયા જ ઇન્દ્રિય તૃપ્તિના સાધનો વસાવવા છે. તો હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કે આ સંસાર જે છે, આપણે જે જીવન વ્યતીત કરીએ છીએ, આ એક પુલ સમાન છે. શેના સમાન છે? પુલ સમાન છે. એટલે હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કે આપણે આ જે આપણને ભ્રમ છે ને કે ભાઈ પૈસા, સન્માન, પછી પદ, પ્રતિષ્ઠા, હા, આપણે એને બધું પરમનન્ટ કરીએ છીએ કે ભાઈ આ તો જીવનમાં હોવું જ જોઈએ, આના સિવાય તો ચાલશે જ નહીં. આપણે આ થિંકિંગ થઈ ગઈ છે કે ભાઈ આના વગર તો આપણને ચાલશે જ નહીં. અને આ જે પુલ છે એને આપણે ઘર સમજી બેસીએ છીએ કે ભાઈ આ આપણું ઘર છે અને એની અંદર જ આપણે જીવન વ્યતીત કરવાનું છે. જેના લીધે શું થાય છે? આપણને આસક્તિઓ વધે છે, અટેચમેન્ટ વધે છે અને ધીરે ધીરે અટેચમેન્ટ આપણને દુઃખ તરફ લઈ જાય છે અને જન્મ મૃત્યુના ચક્રમાં આપણને વારે વારે લાવીને ફસાવે છે. એટલે હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. આ પુલનું ચિત્ર એટલા માટે અહીંયા મૂકેલું છે કે આમાં ઘણું બધું શીખવા જેવું છે, ઘણું બધું સમજવા જેવું છે. પુલનો ઉપયોગ શા માટે કરવાનો છે? એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે, બરાબર ને? તો આપણે હંમેશા જ્યાં સ્થિત છીએ, જે સ્થાન ઉપર છીએ, ત્યાં શાંતિથી, સમજદારીથી એને સમજવાનું છે. એને કેવી રીતે સરળતાથી પાર કરી શકાય એ માટેનો માર્ગ કાઢવાનો છે. જે વેદોના જે પાંદડાઓ કીધા છે, વેદોના સમાન જેને વર્ણન કર્યું છે, એનું જ્ઞાન લેવાનું છે અને અહીંયાથી આપણે નીકળવાનું છે. ભક્તિ જ્યાં સુધી જીવનમાં નહીં આવે, ભગવાનનું સમર્પણ જ્યાં સુધી નહીં કરો, ભગવાનના સાનિધ્યમાં જ્યાં સુધી નહીં જાઓ, ત્યાં સુધી આ બધું સમજાશે નહીં. અને ભક્તિ નહીં આવે તો જીવન શુદ્ધ નહીં થાય, જ્ઞાન નહીં મળે, જ્ઞાન નહીં મળે તો જીવન શુદ્ધ નહીં થાય, જીવન શુદ્ધ નહીં થાય તો આત્માની જે જર્ની છે એ ગઈકાલે આપણે જે અધ્યાય શીખ્યો એની જેવી આપણે પછી ગંતવ્ય થાય છે. આપણે એવા એવા લોકમાં ને એવા એવા યોનિમાં જઈએ છીએ. એટલે આ પુલનું બહુ મહત્વ છે. તો ઇનડાયરેક્ટલી જો આપણે આને સમજવાનો પ્રયત્ન કરીએ તો આ દુનિયા જે છે એ આ પુલ સમાન છે, બરોબર? આવા અસંખ્ય પુલ છે. દરેક એક લોકમાંથી બીજા લોકમાં જવા માટે, એક યોનિમાંથી બીજા યોનિમાં જવા માટે આવા અસંખ્ય પુલ છે. આ પુલનો ઉપયોગ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ કરવાનો છે, અહીંયા રહેવા માટે કરવાનો નથી, બરાબર? તો હંમેશા આ બાબત ધ્યાન રાખવાની છે. કારણ કે જો રહેવા માટે કરવાનો પ્રયત્ન કરશું તો આ શક્તિ વધશે ને આ શક્તિથી આપણે કર્મના બંધનમાં બંધાઈએ છીએ, જે આપણે બીજા અધ્યાયમાં શીખી ગયા છે. ગાયતો વિષયાન પુંસો સંગસ્તે સુપજાયતે સંગાત સજાયતે કામ કામાત ક્રોધો વિજાયતે. આગળનો શ્લોક તમને ખબર છે કે પછી ક્રોધ આવે તો શું થાય છે, નુકસાન કેવી રીતે થાય છે. તો આ બધું આપણે સમજવાનું છે અને પુલને કેવી રીતે પાર કરવાનું છે એની માટેનું જ્ઞાન પ્રાપ્ત કરી અને અંતિમ લક્ષ્ય આપણું જે છે કે ભગવત ધામની પ્રાપ્તિ, એ માટેના પ્રયાસ તરફ આપણે વેદોના સહારે આગળ વધવું જોઈએ. એમાં પુલ ઉપરથી અહીંયા સમજાય છે. હું આશા રાખું છું કે તમને આ સમજાણું હશે, કારણ આ સમજાશે તો જ આગળનું બધું સમજાશે. આ વૃક્ષની શાખાઓ ઉપર તથા નીચે પ્રસરેલી છે. હવે અહીંયા કહી રહ્યા છે કે આ જે વૃક્ષ છે અશ્વત્થનું, અને જે શાખાઓ છે એ ઉપરની તરફ પણ છે અને નીચેની તરફ પણ છે, અને પ્રકૃતિના 3 ગુણો દ્વારા તે પોષણ પામે છે. હવે શું કહી રહ્યા છે અહીંયા? શાખાઓ એટલે શું? હરે કૃષ્ણ, હમણાં જ આપણે ચર્ચા કરી ગયા. હરે કૃષ્ણ. ઉપર અને નીચે હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. બોલો પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. એ કેવું તો ઘણું જ બોલી નથી ગાતું પ્રભુજી મારાથી. હા, તો આ શાખાનો અર્થ એવો છે. કેવા માંગુ છું પણ નથી કહી શકતો પ્રભુજી. ઓકે ઓકે, હું સમજાવી દઉં પ્રભુજી, વાંધો નહીં. અહીંયા આપણને એ જ્ઞાન પ્રાપ્ત થાય છે કે અહીંયા 14 લોકની વાત થઈ રહી છે. શું થઈ રહ્યું છે? 14 લોકની વાત થઈ રહી છે. શાખાઓ ઉપરની તરફ પ્રસરેલી છે અને પ્રકૃતિના 3 ગુણો દ્વારા તે પોષણ પામે છે. ગઈકાલના અધ્યાયમાં આપણને ખબર પડેલી હતી કે 3 ગુણો દ્વારા આપણને એક લોકમાંથી બીજા લોકમાં જવા મળે છે ને? તેની ડાળીઓ ઇન્દ્રિયોના વિષયો છે. ડાળીઓ શું છે? ઇન્દ્રિયોના વિષયો છે. અને આ વૃક્ષના મૂળ નીચે પણ જાય છે અને તે માનવ સમાજમાં સકામ કર્મોથી બંધાયેલા છે. એટલે આ શ્લોક પણ બહુ મહત્વનો છે જીવનની અંદર સમજવા માટે. આપણને એવું લાગે કે બધું આપણી માટે જ છે તો આપણે કહીએ ને કે બહુ મોટા વહેમમાં છે, મોહમાં છીએ, એ બધું આપણી માટે છે. આપણને આ ખાલી એક સહારા તરીકે આપ્યું છે. આપણને કેવું આપણા ફ્રેન્ડ લોકો આમ હેલ્પ કરી દે કે ભાઈ કોઈ હેલ્પની જરૂર હોય તો ચલ લા હું તને થોડી હેલ્પ કરી દઉં. આવી રીતે આપણને આ સંસાર જે છે એ હેલ્પ કરે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે.
તો ઉપર અને નીચે શું છે? તો ઉપર દેવતાઓ છે, સ્વર્ગીય જીવન છે, જેમ આપણે ગોલોક ચાર્ટ ભણવાનો પ્રયત્ન કર્યો એમ. અને નીચે જોઈએ તો પ્રાણી અને નરક લોક જે છે, અને પ્રાણી જેવું પશુ જેવું જીવન જીવવા મળે છે ને. આપણે ગઈકાલે તમોગુણની વાત કરતા હતા કે તમોગુણમાં રહીએ તો કેવી રીતે જીવન પ્રાપ્ત થાય છે. આ સમજવું બહુ જરૂરી છે કે કર્મ જે પ્રમાણે કરીએ છીએ એ પ્રમાણે ઉપરના લોકમાં નીચેના લોકમાં જોવા મળે છે. કે આજે પ્રકૃતિના 3 ગુણો છે, આ 3 ગુણોની અંદર આવી ને આપણે અલગ અલગ પ્રકારે કાર્ય કરીએ છીએ. જેમ કે સત્વગુણની અંદર જ્ઞાન આવે એટલે ધીરે ધીરે આપણે ભક્તિમાં લાગીએ એટલે ધીરે ધીરે શુદ્ધતા આવે, બરાબર. રજોગુણની અંદર અસંખ્ય ઈચ્છાઓ આપણી વિકસિત થાય. એક ઈચ્છા પૂરી થાય તરત બીજી પૂરી થાય ત્રીજી, જેના લીધે આપણે ઘણા બધા કર્મના બંધનમાં બંધાય, લાલસા તૈયાર થાય, લોભ તૈયાર થાય છે ને. ધીરે ધીરે આસક્તિઓ વધે અને આપણને ફરીથી ત્યાં જ લાવીને મૂકે છે. જ્યારે કે તમો ગુણ જે છે એ અજ્ઞાનતા, આપણે ગઈકાલે જોયું તો અજ્ઞાનતા, પ્રમોદ, ઉન્માદ, મોહ એની અંદર મૂકે છે, આળસની અંદર મૂકે છે. તો આ 3 ગુણો દ્વારા આપણે જે કાંઈ પણ કરીએ છીએ વર્તન ઉપર આપણું જીવન નક્કી થાય છે. તો આપણે ઉપરના શાખામાં જવાના છે કે નીચેના શાખામાં જવાના છે, અને એ બધું કરાવે છે કોણ? માયાદેવી આપણને કરાવે છે. આગળ છે ડાળીઓ ઇન્દ્રિયોના વિષય છે. એટલે શું કહેવા માંગે છે ખબર છે? અહીંયા આપણે ગઈકાલે નહીં 13મા અધ્યાયમાં આપણે ચર્ચા કરી હતી. 5 ઇન્દ્રિયોના વિષયો કયા હતા? યાદ છે કોઈ? સ્વાદ આવે એમાં સુગંધ, રૂપ, હા, રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ. તો આ જે છે આ ઇન્દ્રિયોના વિષયો છે. અને આને ઇન્દ્રિયોના વિષયો જે છે ને એને અહીંયા કેવી રીતે કીધું છે ખબર છે? કે ડાળીઓના વિષયો કીધું છે. ડાળીઓના ઇન્દ્રિયોના વિષયો કીધું છે. એટલે આપણે કહીએ ને કે નવા ઓલું શું કહેવાય ને, નવી શાખાઓ ફૂટે ને, એવી રીતે આ અહીંયા આપણને સંબોધન કરી રહ્યા છે કે આનાથી શું થાય છે? આપણને આકર્ષે છે, પોતાની તરફ આકર્ષે છે. નવા જ્યારે વૃક્ષમાં જ્યારે નવી ડાળીઓ આમ ફૂટે, કુંપણ ફૂટેલું હોય તો આપણને બહુ ગમે, અરે વાહ ખૂબ સરસ આવ્યું છે ને. તો એવી જ રીતે છે એ ડાળીઓના જે ઇન્દ્રિયોના વિષયો છે આપણને ખેંચે છે, આકર્ષિત કરે છે અને ફસાવે છે. જેમ કહીએ ને આપણે પાંદડા ને બધું આપણને ખૂબ સુંદર લાગે જ્યારે નવા આવેલા હોય ત્યારે, તો આકર્ષક લાગે. એવી જ રીતે આપણને આકર્ષિત કરે છે, આપણી ઇન્દ્રિયોને આકર્ષિત કરે છે અને એમાં ફસાવવાનો પ્રયત્ન કરે છે. આગળ લખ્યું છે આ વૃક્ષના મૂળ નીચે પણ જાય છે અને તે માનવ સમાજના સકામ કર્મોથી બંધાયેલા છે. અદશ્ચ મૂળાની, આજે અહીંયા લખેલું છે અદશ્ચ મૂળાની. અદશ્ચ મૂળાનો અર્થ શું છે? મૂળ નીચે પણ જાય, ઉપર પણ જાય. કર્મ અને આસક્તિ ઉપર બધું ડિપેન્ડ કરે છે. કે જો આપણે આસક્તિ છોડશું નહીં, કર્મ કરવાના છે, કર્મ નથી છોડવાના, પણ એના ફળ છોડી દેવાના છે, ભગવાન કહે છે. કારણ કે ફળ જે છે ને હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. કર્મ કરવું એ ભગવાન કહે છે એ ખરાબ નથી, કર્મ તો કરવું જ પડશે, પણ કર્મની પાછળ જે તમે આસક્તિઓ રાખો છો ને ફળની, એ નહીં રાખો. એ ફળ જ છે, કર્મ ખરાબ નથી, ફળ ખરાબ છે, કારણ કે એ તમને ખેંચે છે. જે કર્મ કરો છો એટલે તો ભગવાન કહે છે કે કર્મમાં કર્મ ને અકર્મમાં કર્મ કરવું જોઈએ. જન્મ મૃત્યુના ચક્રમાં જો કોઈ લાવતું હોય તો આસક્તિ લાવે છે ને આ કર્મ એવા આપણે કરીએ છીએ જે આપણને ઘડે એમાં લઈ આવે છે. તો હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. આગળ શું લખ્યું છે? કર્મ અનુબંધની મનુષ્ય લોકે, એટલે કે મનુષ્ય જીવનની અંદર કર્મનું બંધન આપણને લાગે છે. આપણે જે કાંઈ પણ કર્મ કરીએ છીએ એના ઉપર આપણું ફ્યુચર ડિપેન્ડ કરે છે, ભવિષ્ય ડિપેન્ડ કરે છે કે આપણે શું કરીએ છીએ, શું નથી કરતા. ફોર એક્ઝામ્પલ, હું કન્ટિન્યુઅસ રજોગુણમાં રહું અને હું એવી ઈચ્છા ધરાવું કે ભાઈ મને ભગવત ધામની પ્રાપ્તિ થાય, થશે? હરે કૃષ્ણ. શું લાગે છે તમને? ના થાય પ્રભુજી. આ હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કે આપણે જે પ્રમાણેના કર્મ કરશું ને એ પ્રમાણેનું જ આપણને રિઝલ્ટ મળશે. તો આ જે કાંઈ પણ આપણે પુલ સમજી રહ્યા છે, દુનિયા સમજી રહ્યા છે, તો આ દુનિયા શું છે? દુનિયા ખાલી પુલ નથી, પણ આ એક ટ્રેપ છે, જાળું નાખ્યું હોય ને એવું છે આ બધું. કે એક તો તમને માયાદેવીના પ્રભાવ હેઠળ રાખ્યા છે, ઉપરથી તમારી જે ઇન્દ્રિયો છે ને એવી વિકસિત કરીને રાખી છે કે જોઈ જાય એટલે ઈચ્છા વ્યક્ત કરે. આ દલદલ છે, પણ આપણે માનવા તૈયાર નથી કે આ દલદલ છે. મોહમાં આવી ગયા છે, આસક્તિમાં આવી ગયા છે. તો આવી રીતે આપણને આ એક કહીએ ને કે સિચ્યુએશન મૂકેલી છે ગૂંચવાડામાં. જેમ ઓલું શું કહે ને, કરોળિયો હોય એ ઝાડું કેવું બાંધી રાખે, અને કોઈ પછી એમાં આવે નાનું એવું જીવ કીટક, એમાં ફસાઈને મૃત્યુ પામે છે. સેમ આપણી માટે પણ એવો ઝાડુ બનાવીને રાખેલું છે.
તારે સમજવું હોય તો સમજ અને આને પાર કરી જાય, ન સમજવું હોય તો એમાં ને એમાં રચ્યો પચ્યો રહે અને એમાં ને એમાં ફર્યા કર. તો શું થાય છે? ઇન્દ્રિય તૃપ્તિ માટે ઇન્દ્રિય સુખમાં ફસાઈ જઈએ છીએ અને પછી અલગ અલગ કર્મ કરીએ અને કર્મના બેઝ પર જન્મ લેવો પડે. કે આપણે જે કરીએ છીએ એ આપણું ભવિષ્ય નિશ્ચિત કરે છે. એટલે આ શ્લોક બહુ જ જરૂરી છે સમજવો. ક્લિયર છે? હરે કૃષ્ણ. ભગવાને પહેલા શ્લોકની અંદર આપણને એ જ્ઞાન અપાવ્યું કે આ સંસાર શું છે, અશ્વત્થના વૃક્ષ દ્વારા. હવે એની શાખાઓ, ઇન્દ્રિયોના વિષયો, 3 ગુણો, એ બધું જાણીને આપણને ખબર પડી ગઈ કે કેવી રીતે કામ કરે છે. આ જે ભૌતિક જગત છે, ભૌતિક જગતનું કામ શું છે, કેવી રીતે કામ કરે છે, એનું જ્ઞાન આપણને પ્રાપ્ત થઈ ગયું. ફરીથી હું તમને એકવાર યાદ અપાવી દઉં, કારણ કે આ સમજવું બહુ જરૂરી છે. નાનો અધ્યાય છે પણ સમજવા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. શાખાઓ જે છે એ આપણા જીવનના વિવિધ સ્વરૂપો છે. અલગ અલગ લોકમાં જે આપણે જઈએ છીએ, અલગ અલગ યોનિઓમાં જે આપણે જઈએ છીએ એની વાત કરે છે. ગુણ જે છે અહીંયા વૃદ્ધિનું કારણ થાય છે, બરાબર. પછી ગુણ, પછી વિષયો, વિષયની હમણાં આપણે વાત કરી એ 5 ઇન્દ્રિયના વિષયો. તો એ શું છે? આપણને આકર્ષિત કરે છે, યોગ્ય કહીએ ને કે માર્ગ પર જવાથી આપણને ખેંચે છે. કે ખબર છે ભગવત ધામની પ્રાપ્તિ કરવાની છે, તો કે ના 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 ના, ભગવત ધામની પ્રાપ્તિ નથી કરવાની, અહીંયા આવે એમ કરીને આપણને ખેંચે છે. અને મૂળ જે છે એ કર્મ બંધન. જ્યારે આપણને ખેંચે, પોતાની પાસે આકર્ષિત કરે, તો આપણને ધીરે ધીરે કર્મ કરવું પડે અને એ પ્રમાણે આપણને બંધન લાગે છે, જેનું પરિણામ શું આવે છે? જન્મ મૃત્યુના ચક્રમાં આપણે પોતાને ફસાઈએ છીએ. અહીંયા સુધી ક્લિયર છે? હરે કૃષ્ણ. પ્રભુજી ક્લિયર છે. હા, હરે કૃષ્ણ. હવે ભગવાન પહેલા શ્લોકની અંદર આપણને અશ્વત્થનું વૃક્ષ કીધું, બીજા શ્લોકની અંદર એનું કાર્ય કીધું, કેવી રીતે કરે છે. એટલે ભૌતિક જગતની વાત કરી રહ્યા છે, બરાબર ને? ભૌતિક જગતની અંદર કાર્ય કેવી રીતે કરે છે. હવે ભગવાન કહે છે આને કેવી રીતે કાપવાનું. આ જે વૃક્ષ છે, આને કેવી રીતે પાર કરવાનું. જો અહીંયા આપણને દેખાય છે કાપવાની વાત કરે છે, તો હવે ભગવાન ખૂબ સરસ રીતે આપણને 3જા અને 4થા શ્લોકની અંદર આ સમજણ આપે છે કે આ વૃક્ષના વાસ્તવિક સ્વરૂપની અનુભૂતિ આ જગતમાં કરી શકાતી નથી. કોઈ આને સમજી નથી શકતું, કેટલું પણ જ્ઞાની રહેવા દો, નથી સમજી શકતું. કોઈ પણ એ સમજી શકતું નથી કે આનો આદિ ક્યાં છે, અંત ક્યાં છે અને આધાર ક્યાં છે. પરંતુ પછીનું બહુ મહત્વનું હોય એટલે આપણે એ જાણીએ હવે શું કે છે. મનુષ્ય આ સુદૃઢ મૂળવાળા વૃક્ષને વિરક્તિના શસ્ત્ર વડે નિશ્ચયપૂર્વક કાપી નાખવું જોઈએ. વિરક્તિના શસ્ત્ર વડે. આવો શ્લોક ક્યાં આપણે સાંભળ્યો હતો? વિરક્તિ વાળો. હરે કૃષ્ણ. ડિટેચમેન્ટની વાત કરી રહ્યા હતા, અસંગની વાત કરી રહ્યા હતા. હરે કૃષ્ણ. બોલો. 6.35 અભ્યાસ એને તું કોણતે વૈરાગ્યને છે ક્રિયતે. કહેતા હતા ને કે જે ખરાબ બાબતો છે એને દૂર કરો. ફરીથી આપણને ભગવાન અહીંયા યાદ અપાવે છે કે શેનાથી કાપવાનું છે? વિરક્તિના શસ્ત્ર વડે નિશ્ચયપૂર્વક કાપી નાખવું જોઈએ. આ જે જીવન છે બહુ કોમ્પ્લિકેટેડ જીવન છે ને. ખબર જ નથી પડતી આપણને કે શું કરવાનું છે, શું નથી કરવાનું. શા માટે એટલા આપણે મથ્યા છીએ? સવારે ઉઠો, ઓફિસે જાઓ, સાંજે આવો, પૈસા કમાઓ, આમ કરો, તેમ કરો. શા માટે? નથી સમજી શકતા આપણને શું કરવા યોગ્ય છે નથી સમજી શકાતું. શરૂઆત ક્યાં છે, જન્મ કેવી રીતે થાય છે, મૃત્યુ કેવી રીતે થાય છે, નથી સમજી શકતા. ગમે એટલું જ્ઞાન લઈએ છીએ, આપણે આપણી જ ચર્ચા કરી લઈએ. આપણે અત્યારે અહીંયા ટોટલ 42 પાર્ટિસિપન્ટ છે, પણ આપણે વારે ઘડિયા ભૂલી જઈએ છીએ કે આપણો જન્મ શા માટે થયો છે. ક્લાસ ચાલે એટલા 1-1.5 કલાક આપણને સારું લાગે કે હા ભાઈ જ્ઞાન મળ્યું, પણ પછી જેવા ક્લાસ પૂરા થાય તરત પાછા આપણે ભૌતિક જગતમાં. તો આ સમજી જ નથી શકતા આપણે કે આનો આદિ ક્યાં છે, અંત ક્યાં છે ને. તો એને કેવી રીતે કરવાનું છે? તો સુદૃઢ મૂળ વાળા વૃક્ષને વિરક્તિના શસ્ત્રો વડે કાપી નાખવું જોઈએ. અને પછી તો કે ખાલી કાપીને ચાલશે કે? ખાલી કર્મને સુધારીને ચાલશે કે? નહીં. ભગવાને કીધું છે અંતકાલે ચમામે, એટલે અંત સમયે જો મારું સ્મરણ કરી લઈશ, વધારે ભક્તિ કરીશ તો પણ મારી પાસે આવીશ. અંત સમયે તું સ્મરણ કરીશ તો મારી પાસે આવીશ. ઘણા બધા ઓપ્શન દીધા છે. પાછું તો કે 3 ગુણોમાંથી જે ગુણોમાં જઈશ એમાં જઈશ પાછું. એટલે એમાં પણ શુદ્ધ ભક્તિ કરવાની વાત આવે છે, શુદ્ધ સદ્ગુણ તરફ આવો. એટલે અહીંયા કહે છે કે ત્યાર પછી તેણે એવા સ્થાનની શોધ કરવી જોઈએ કે જ્યાં ગયા પછી પાછા આવવાનું રહે નહીં, અને ત્યાં તેણે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું શરણ લેવું જોઈએ કે જેમનાથી અનાદિકાળથી દરેક વસ્તુનો આરંભ થાય છે અને તેમજ વિસ્તાર પણ થાય છે. ભગવાન ખૂબ સરસ રીતે અહીંયા આપણને સમજાવે છે કે આ સંસાર જે છે, આ વૃક્ષનું સાચું સ્વરૂપ આપણે સમજી શકતા નથી. શું છે?
આપણને આટલા બધા વૃક્ષ આપેલા છે, આપણે રોજ રોજ જોતા હોઈએ વૃક્ષો, બધાના નજરે ચડતા હોય, પણ શું સમજવાનું છે એ જ નથી ખબર પડતી આપણને, છે ને. તો અસંગના તલવાર દ્વારા આને કાપવાની વાત કરે છે, ડિટેચમેન્ટની વાત કરે છે કે વિરક્તિના શસ્ત્રો વડે તું આને કાપી નાખ. શું કામ શું થશે કાપવાથી? હરે કૃષ્ણ. આ શક્તિઓને કાપશું તો શું થશે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આસક્તિ ના રહે કોઈ વસ્તુ. કૃષ્ણ પ્રત્યે પ્રેમ જાગશે, ભક્તિ જાગશે. હરી બોલ, ખૂબ સરસ. જ્યાં સુધી આપણે એક બાબત છોડશું નહીં ત્યાં સુધી બીજી બાબત પકડશું કેવી રીતે? એક બાબતને છોડશું નહીં ત્યાં સુધી બીજી બાબતને પકડશું કેવી રીતે? કારણ કે આપણું માઇન્ડ એવું નથી એક સાથે બે ત્રણ ત્રણને હેન્ડલ કરે, કન્ફ્યુઝ વાળું થઈ જાય છે. એટલે કોઈ પણ એક જ માર્ગ ઉપર ચાલવું આવશ્યક છે. તો કે છે ત્યાર પછી એવા સ્થાનની શોધ કરવી જોઈએ કે જ્યાં ગયા પછી પાછું આવવાનું ન રહે. ત્યારે આપણે આ શક્તિ છોડશું, મોહ છોડશું, મારું મારું કરવાનું છોડશું, ઇન્દ્રિય સુખમાં ફસાવાનું છોડશું, ભોગ વિલાસના એમાં પડવાનું છોડશું, અને જ્યારે આપણે બધું ભગવાનને સમર્પણ કરી દઈશું ને ત્યારે આપણને ધીરે ધીરે જ્ઞાન આવશે કે શું કરવાનું છે અને શું નથી કરવાનું, ક્યાં જવાનું છે ને ક્યાં નથી જવાનું. એ આપણને જ્ઞાન ત્યારે પ્રાપ્ત થાય છે. અને પછી તો કે ભાઈ આ શક્તિ છોડી દીધી, ચલો વૃક્ષને કાપી નાખ્યું વિરક્તિના શસ્ત્રો વડે, પછી શું કરવાનું? તો કે ભગવાનનું સ્થાન શોધવાનું છે. કેવી રીતે શોધશો ભગવાનનું સ્થાન? હરે કૃષ્ણ. પ્રભુ એ કાંઈ અમને ન ખબર હોય ભગવાનનું સ્થાન કેમ શોધવાનું, અમે તો હજી પહેલા લેવલમાં છીએ અને આપણે અત્યારે 15મા અધ્યાયમાં છીએ. બોલો શશી માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ના બોલે છે કોઈ? બોલો બોલો માતાજી. ભક્તિ દ્વારા ટેમ્પલમાં જઈને કે સત્સંગ દ્વારા ભક્તોનો સંગ કરીને આ સમજવું ખૂબ આવશ્યક છે આપણને કે કેવી રીતે આપણે શોધવાનું. ત્યારે આપણે જીવનની અંદર કાંઈ કરવું હોય છે ને, તો ફોર એક્ઝામ્પલ આપણને ડોક્ટર બનવું હોય, એન્જિનિયર બનવું હોય, કાંઈ બનવું હોય તો આપણે શું કરીએ? ક્યાંક ને ક્યાંક સર્ચ મારીએ કે ભાઈ કેવી રીતે છે, કયું સારું કોલેજ છે, કઈ જગ્યાએ કરશું તો શું થશે, ક્યાં પ્લેસમેન્ટ મળી જશે, આપણે આવું બધું ગોતતા હોઈએ છીએ, છે ને. સેમ એજ આપણને શાસ્ત્રો આપેલા છે, ભગવદ્ ગીતા આપેલી છે, ભગવદ્ ગીતા વાંચવી જોઈએ. ગુરુ શિષ્ય પરંપરામાં આવતા જે ગુરુઓ છે એ ગુરુના સાનિધ્યમાં જવું જોઈએ, ત્યાં જઈને એમને પ્રશ્ન પૂછવા જોઈએ, ત્યાં જઈને એમને વાસ્તવિકતાનું જ્ઞાન પૂછવું જોઈએ. ધીરે 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 આપણને પ્રાપ્ત થાય કે આપણને ખબર પડે કે ભગવાનનું ધામ ક્યાં છે અને ત્યાં કેવી રીતે જવાનું છે. ત્યાં ગયા પછી પાછું આવવું પડતું નથી. એટલે હંમેશા ભગવાનનું શરણ લેવું જરૂરી છે. સૌથી પહેલા તો આ શક્તિ આ ભૌતિક જગત સાથે છોડવી પડશે, મારું જે કરીએ છીએ એ છોડવું પડશે, અને પછી ભગવાનને ગોતશું તો ભગવાન મળશે. બાકી તમે કહેશે નહીં હું ભગવાનને પણ મારી સાથે રાખીશ અને હું ભૌતિક જગતમાં પણ સંકળાયેલો રહીશ, કોઈ દિવસે તમે પાર નહીં ઉતરી શકો. બે બોટની ઉપર જ્યારે તમે ચાલવાનો પ્રયત્ન કરો છો તો બે બોટ ઉપર પગ રાખો તો કિનારો કોઈ દિવસે ન મળે, કોઈ એક જ બોટમાં જવું પડે. એવી રીતે છે. ઘણા બધા લોકો એમ કહેતા હોય કે નહીં હું તો ભોગ વિલાસ પણ કરીશ અને અહીંયા હું માળા કરી લઈશ, ચલો ને હું ભગવાનની ભક્તિ કરી લઈશ. ગઈકાલે જ આપણે ચર્ચા કરી રહ્યા હતા કે એક સાઈડ ખૂબ પૈસા હોય તો હું અહીંયા દાન ધર્મ કરીશ અને અહીંયા હું એન્જોયમેન્ટ કરીશ, તો શું ભગવત ધામની પ્રાપ્તિ થશે? બોલો શશી માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ માતાજી. જે જનક રાજા છે તે તો ગૃહસ્થ થઈને પણ આસક્તિ છોડી શક્યા ને, વિરક્તિનો. જનક રાજા તો વિદેહી એટલે જ કહેવાયા ને. એ સંસારમાં રહીને પણ એ સંસારને છોડ્યો એમ કહેવાય કે એ વિદેહી હતા ને એટલે જ. તો આપણે પણ આ હંમેશા ધ્યાનમાં રાખવું પડશે. આપણું તો બહુ અશક્ય છે આ બધું. અશક્ય છે એવું તમે કહો છો, પણ ભગવાન એનો જવાબ આપે છે. જ્યારે અર્જુનજી એમ કે છે કે ભાઈ હું એકવાર વાયુને વશમાં કરી લઈશ પણ મનને વશમાં કરવું મારા હાથમાં નથી, ત્યારે ભગવાન ખૂબ સુંદર જવાબ આપે છે 6થા અધ્યાયની અંદર. હા, એ જ આપણે અહીંયા સમજી રહ્યા છે. મન ચંચળ છે, કંટ્રોલ લાવવાનો છે ઇન્દ્રિયો ઉપર. તો જો હું એક સાઈડ એમ કહું કે ભાઈ એક સાઈડ હું ભક્તિ કરી રહ્યો છું, ખૂબ ભક્તિ કરું છું, સવારે ઉઠી મંગળા આરતી, જપા, સેશન, ક્લાસીસ, ટેમ્પલમાં જઈને સેવા, ઘણી બધી સેવાઓ, અને એક સાઈડ હું ભોગ વિલાસના કામ કરું છું, થશે મારો ઉદ્ધાર? આ શક્તિ છે મન. તો આ સમજવું પડશે.
કે જ્યાં સુધી આપણે છોડશું નહીં ને ત્યાં સુધી આપણે ભગવાન સાથે કનેક્ટ નહીં થઈ શકીએ. વાસ્તવિક સત્ય આપણને એક્સેપ્ટ કરવું પડશે, ભલે આપણે માનીએ કે ન માનીએ, પણ આ જ સત્ય છે કે આ ભૌતિક જગત ટેમ્પરરી છે. આપણે બધા ટેમ્પરરી છીએ. આના અનેક ઉદાહરણો આપણી પાસે આવેલા છે. અત્યારે વિશ્વયુદ્ધ જેવું ચાલી રહ્યું છે બધું આપણે જોઈએ છે ને. ક્યારે પૂરું થઈ જશે બધું કઈ જ કહેવાય નહીં. એટલે અત્યારથી જ ભગવાનના શરણમાં રહેવું બહુ જરૂરી છે. આ સંસારને સમજવું બહુ જરૂરી છે. આ શક્તિનું બંધન છોડવું બહુ જરૂરી છે. અને ધીરે ધીરે ભગવાનના શરણમાં જઈ અને ભગવાનના પ્રસન્નતા માટે થઈને કર્મ કરવાનું ચાલુ કરી દેવું જોઈએ, જેનાથી આપણે આ ભૌતિક જગત જે છે, દુઃખાલયમ જે છે, એમાંથી આપણે નીકળીને ભગવાનના ધામમાં જઈ શકીએ. અહીંયા ખૂબ સરસ રીતે આપણને વર્ણન કરેલું છે કે આધ્યાત્મિક જગત અને ભૌતિક જગતનો તફાવત એટલે કે વિરોધાભાસી છે. કેમ વિરોધાભાસી છે હવે આપણે સમજીએ અહીંયા. તો ભૌતિક જગત છે એ વાસ્તવિક છે પરંતુ અસ્થાયી છે. એનું કોઈ ગેરંટી નથી એની. જેમ આપણને 4 યુગ આપ્યા છે, 4 યુગ પૂરા થાય એટલે પાછું સર્કલ ફરશે, બરાબર ને. તો અત્યારે તો અધર્મ ચાલી રહ્યો છે. ધીરે ધીરે હવે અધર્મને નષ્ટ કરવા માટે ભગવાન કોઈને કોઈ અવતાર દ્વારા આવશે અને એને નષ્ટ કરી નાખશે, બરાબર. તો આપણે તો જોઈ નથી શકવાના. કેમ નથી જોઈ શકવાના? કારણ કે આપણે બધા અત્યારે જ ભગવદ્ ગીતાનું રસપાન કરીએ છીએ. હવે જેટલા લોકો આ રસપાન કરીને એના ઉપર ચાલશે એ લોકો પાછા અહીંયા તો આવવાના નથી, પૃથ્વીલોક પર આવવાના નથી. એ જશે કોઈ સારા લોકમાં, કોઈ સારા શ્રેણીમાં. ત્યાં એને ભગવાનની ભક્તિ માંગી. જ્યાં સુધી કલયુગ પૂરો થશે ને ત્યાં સુધીમાં એ બ્રહ્માજીના લોકથી પાર થઈ ગયા હશે, જો ભક્તિમાં રહેશે તો. આપણને એમ લાગે કે પ્રભુજી અત્યારે જ હું ભક્તિ કરી લઈશ તો શું ગોલોક વૃંદાવન પહોંચી જઈશ? નહીં. અત્યારે ભક્તિ કરશું તો એવું આગળનું સ્થાન પ્રાપ્ત થશે કે આનાથી આગળની લેવલ હશે. પછી એનાથી આગળની લેવલ મળશે કે જ્યાં આપણે ઋષિઓ સાથે રહેતા હશું, જ્યાં આપણને કન્ટિન્યુઅસ કાન ઉપર આ જ બધું જ્ઞાન આવતું રહેશે. અને આ જ જ્ઞાનની સાથે આપણે આગળનું જીવન વ્યતીત કરશું. ધીરે ધીરે કરીને આપણે સ્ટેપ બાય સ્ટેપ પહોંચવાના છીએ. એટલે આપણને એમ લાગે કે બહુ સિમ્પલ છે ભગવત પ્રાપ્તિ. જેટલું લાગે છે એટલું સિમ્પલ પણ નથી, કારણ કે આપણું મન ઉપર કંટ્રોલ નથી. જો મન ઉપર કંટ્રોલ હોય તો ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી. મેં ઘણા એવા લોકોને જોયા છે કે જે ભક્તિ માર્ગ ઉપર છે પણ ભૌતિક જગતમાં છે. એટલે કે આ શક્તિ નથી રાખી, ભૌતિક જગતમાં પોતાના નિયત કર્તવ્ય કર્મ કરી રહ્યા છે, પણ એના ફળ પ્રત્યે કોઈ પણ આસક્તિ નથી. જેવું થાય છે એને એક્સેપ્ટ કરતા ચાલે છે. જે થાય છે એને એક્સેપ્ટ કરે છે કે હા આમાં ભગવાનની જ ઈચ્છા છે, ભગવાન દ્વારા છે, હું ખાલી મારા કર્મ ઉપર ધ્યાન આપું, બસ. આવા બી લોકો મેં જોયા છે. હું આવા લોકો સાથે મળેલો છું. જ્યારે તમે એમને મળો ને તો તમને ખબર પડે કે ભાઈ હા ભક્તિ કોને કહેવાય. કે પોતા સાથે એક થોડુંક પણ ચીટ નથી કરતા, થોડુંક પણ. આપણે તો કેટલું ચીટ કરી લઈએ છીએ પોતાને, કે આવા દે ને ક્યાં કોને ખબર પડે છે, લાવ હું કરી લઉં. પણ લોકો એટલું પણ ચીટ નથી કરતા. નહીં એટલે નહીં, નિયમ એટલે નિયમ. અને નિયમ આપણી માટે બનાવેલા છે. તો આધ્યાત્મિક જે વિશ્વ છે કાયમી છે. જ્યારે આ ભૌતિક જગત નષ્ટ થઈ જશે ત્યારે પણ આધ્યાત્મિક વિશ્વ નષ્ટ નથી થવાનું. ભૌતિક જગતની અંદર શું છે ખબર છે? આપણે એકબીજાને કહીએ કે ભાઈ હું બહુ પ્રેમ કરું છું અને આ મારો છે ને ઓલું મારું છે. બધી વાસનાઓ છે. કારણ કે પ્રેમનો અર્થ ખબર છે? પ્રેમનો અર્થ શું થાય ખબર છે? કોઈ દિવસે સાંભળ્યું છે પ્રેમ વિશે? તમે કહેશો પ્રભુ આ કયા લેવલ પર રહી? આ સમજવું છે, આ જરૂરી છે સમજવાનું. પ્રેમ એટલે શું? સમર્પણ ને ત્યાગ થાય ગુરુજી. પ્રેમની અંદર આસક્તિ જ ન હોય પહેલી વાત. એટલે કે હું તારી માટે કરું તું મારી માટે કર, આ હોય જ નહીં. આને પ્રેમ ન કહેવાય. પ્રેમનો અર્થ છે સીધો સમર્પણ, જેને આપણે ભગવાન સાથે કરીએ ને એ, કે સીધો પ્રેમનો ભાવ, સમર્પણ, અપેક્ષા વગર, ફળ વગર. અત્યારે આપણે તો કહીએ છીએ ને. પ્રભુજી હા બોલો માતાજી. શરણાગતિ કહેવાય, શરણાગતિ. શરણાગતિ છે ને. અત્યારે આપણે જોઈએ છીએ ઘણા બધાને કે પ્રેમની વાત કરે તો અપેક્ષાઓ રાખે. પ્રેમનો અર્થ જ સીધો એ છે કે અપેક્ષા ન રાખવી. અને એને જ આપણે હવે આધ્યાત્મિકમાં સમજીએ તો એને સાચો પ્રેમ કીધો છે, કારણ કે ત્યાં આપણે ભગવાન પાસેથી કોઈ અપેક્ષા જ રાખતા નથી. આપણે સીધા ભગવાનના સાનિધ્યમાં છીએ. તો ભૌતિક જગતમાં પ્રેમનો અર્થ છે વાસના. અને આપણે બધા જોઈ પણ રહ્યા છીએ છે ને કે ઘણા લોકોને મેં એવું જોયું છે કે 8-8, 10-10 વર્ષ સુધી એ લોકો રિલેશનમાં રહ્યા હોય ને પછી તૂટી ગયા હોય. શું કામ? વાસના છે ભાઈ. સાચો પ્રેમ હોત તો છૂટા જ નહીં, પહેલી વાત. અને પ્રેમમાં એવું નથી કે ભેગું જ રહેવું પડે. પ્રેમનો અર્થ પાછો એ પણ છે, નથી સમજતા આપણે. ડિપ્રેશનમાં જતા હોય ને ઘણા બધા લોકો કહીએ ને કે
દુઃખી થતા હોય, પેલા સમજો એક્ઝેક્ટલી છે શું પ્રેમ, કોની સાથે કરવો જોઈએ? ભગવાન સાથે હોવો જોઈએ પ્રેમ, કે જ્યાં ખબર છે, ગેરંટી છે. અહીંયા તો મનુષ્યની કોઈ જ ગેરંટી નથી, ક્યારે કોણ ચેન્જ થઈ જાય, ક્યારે કોણ કેવી રીતે વર્તન કરી નાખે, કાંઈ ગેરંટી નથી. અને આપણે એમાં રચ્યા પચ્યા રહીએ છીએ ભૌતિક જગતની અંદર. તો સાચો પ્રેમ આધ્યાત્મિક વિશ્વમાં છે. ભૌતિક જગતની અંદર કામ ચલાવ સુખ છે, શોર્ટ જરા કેવું સુખ આવે છે ને ઘણું મોટું લાંબુ લાંબુ દુઃખ આવે છે. જોઈ લેજો તમારા જીવનની અંદર દુઃખ વધારે હશે અને સુખ બહુ ઓછું હશે. કારણ કે ભગવાન એવી રીતે આપણને ચાન્સ આપી રહ્યા છે કે દુઃખ આવશે તો જ મારી પાસે આવશે, સુખી હશે તો નહીં આવે કોઈ દિવસ. એટલે તમે અમીરથી અમીર લોકોને પણ જોઈ લેશો તો એના જીવનમાં પણ દુઃખ હોય છે, અને ગરીબથી ગરીબ જોઈ લેશો તો એના જીવનમાં પણ દુઃખ હોય છે. તો આપણે અહીંયા બધું કામ ચલાવ છે, એકબીજાને જરૂરત પડે એટલા પૂરતું જ આપણે રાખીએ છીએ. જરૂરત પૂરું તું કોણ હું કોણ, આ સિચ્યુએશન છે આપણી. સમજી રહ્યા છો? જ્યારે કે આધ્યાત્મિક વિશ્વમાં સાચું સુખ છે, કારણ કે ત્યાં આવી રીતનું કોઈ વ્યવહાર વાળું કાર્ય થતું નથી. અત્યારના સંબંધો બધા કામ ચલાવ છે ભૌતિક જગતના અંદર, છે ને. મને જો તમારી સાથે કાંઈ કામ હશે તો હું તમારી સાથે કોન્ટેક્ટ રાખીશ, રિલેશન રાખીશ. તમારી પાસેથી કામ થઈ ગયું, તમે કોણ હું કોણ. અત્યારની સિચ્યુએશન છે. હું ઘણું એવું જોઉં છું, છે ને, કે કામ પૂરું થઈ જાય એટલે તમે કોણ હું કોણ. અને પછી એના લીધે પછી જન સમુદાય છે દુઃખી થાય કે એને મારી સાથે આમ જ કર્યું ને મેં એની માટે આટલું કર્યું હતું ને એને આમ કર્યું. આપણે દુઃખી થઈએ, એ કરીને વયા જાય. દુઃખી કોણ થાય? આપણે. તો ભૂલ કોની છે? આપણી છે કે આપણે એને ચાન્સ આપીએ છીએ. એને જઈએ આપણે શું કરવું જોઈએ? કોની સાથે સંબંધ રાખવો જોઈએ? ભગવાન સાથે રાખવો જોઈએ. કારણ કે ભગવાન કે છે મમે વાંચે જીવો લોકે જીવો બુદ્ધ સનાતન. ચિત્રકેતુ મહારાજની કથા સાંભળે તો ખબર પડે કે અહીંયા તો આપણે એકલા જ આવ્યા છે ને એકલા જવાનું છે, તો પછી આપણે આ શક્તિઓ શું કામ રાખીએ છીએ? હવે તમે એમ કહેશો પ્રભુજી એવું થોડી હોય, બીજા સાથે કામ તો કરવા પડે ને. ઓફિસમાં હોય, જોબ પર હોય, અહીંયા ત્યાં કામ તો. ભગવાન એ જ કહે છે કે કર્મ કર, ફળની અપેક્ષા રાખ્યા વગર. રિઝલ્ટનો વિચાર નહીં કર. તું તારું કર્તવ્ય કર્મ કર, પછી ભલે તારી સાથે ખોટું કરે, ઇગ્નોર કરી દે. એની સાથે એની મેળે કર્મનો સિદ્ધાંત છે, એની સાથે એની મેળે ખોટું થઈ જશે. તારે કરવાની જરૂર નથી, તારે નિર્ણય લેવાની જરૂર નથી. કારણ કે ભોક્તારમ યજ્ઞ તપસ્યા, ભગવાન કહે છે ભોક્તારમ હું છું, તું નથી. તું પ્રભુત્વ જમાવવાનો પ્રયત્ન નહીં કરે, તારા કામનું નથી એ બધું. એનાથી તું ભટકી જઈશ, એનાથી તું આ શક્તિમાં આવીશ, તારું નુકસાન થઈ જશે. એટલે આપણે સંબંધોને પણ કેવી રીતે જોવાના છે સમજવું જોઈએ. જ્યારે કે ભગવાન સાથેનો સંબંધ સાચો સંબંધ છે. કારણ કે ભગવાન એકવાર ભગવાનના ધામમાં ગયા પછી ભગવાન આપણને પાછું જવા દેતા નથી, છે ને. એ તો આપણે જીદ કરીએ છીએ કે મારે જવું છે, મારે જવું છે. બાકી ભગવાનની તો ઈચ્છા નથી કે તમે પાછા એ દલદલમાં જાઓ. ભગવાન તો કે જ છે ને મારી પાસે આવી જા. કેટલા શ્લોક છે, કેટલા શ્લોક દ્વારા ભગવાન કહે છે મન્મનાભવ મદ્ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ, કે છે ને સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. કેટલા બધા શ્લોક છે, કેટલા બધા, જેમાં ભગવાન આપણને કન્ટિન્યુઅસ કહે છે કે બધું છોડ, બધા ધર્મનો ત્યાગ કર, બધું છોડ, મારી શરણમાં આવ, મારી પાસે આવ, તું મારો ભક્ત બન. આ દલદલ છે, આ ખરાબ બાબત છે, આમાં ફસાને. ઘણા લોકો આપણને આપણા જે ઘરમાં જે ફેમિલીમાં મોટા લોકો હોય ને એ કહેતા હોય કે આ નહીં કર, આ તારી માટે નથી સારું, પણ આપણે જીદ કરતા નહીં નહીં મારે તો આ જ કરવું છે. પછી દુઃખ થાય ત્યારે પાછા એની પાસે જ જઈએ કે મારી સાથે આમ થયું. સેમ જ આપણે ભગવાન સાથેનો સંબંધ છે. ભગવાન પણ આપણને કહે છે કે નહીં જા, નહીં જા, નહીં જા, પણ આપણે નહીં નહીં મારે જઈને આવું છું ને 5 મિનિટમાં જઈને આવું છું. પછી જઈએ એટલે ત્યાં ફસાઈ જઈએ, પછી રડીએ. કોની પાસે જઈએ? પછી ટેમ્પલમાં, કે ભગવાન મારી સાથે જ આવું થાય છે. પછી ભગવાન કે વાંધો નહીં, ચાલ આવી જા મારી પાસે. આ સમજવું ખૂબ જરૂરી છે. ભૌતિક જગતની અંદર ઉદાસી જ છે, કારણ કે તમે કોઈ પણ વ્યક્તિ ઈચ્છા વગર જીવન વ્યતીત કરી શકતો નથી ભૌતિક જગતની અંદર રહેતો હોય તો. જ્યાં સુધી એની કનેક્ટિવિટી ભગવાન સાથે નથી ત્યાં સુધી એની ઈચ્છાઓ એક પછી એક વધ્યા જ કરવાની છે. તો અહીંયા માત્ર ઉદાસી છે. તમે કોઈ વ્યક્તિને એવું જોયું છે કે આખું જીવન એને ખુશી ખુશી વિતાવ્યું હોય? નહીં મળે, કોઈ જ નહીં મળે તમને. કારણ કે અહીંયા ઉદાસી છે. આ દુઃખાલયમ છે. અને દુઃખાલયમ છે એટલે જ અહીંયા 4 વાસ્તવિક સમસ્યાઓ છે, જેને જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ કહેવામાં આવે છે. જ્યારે કે આધ્યાત્મિક જગતમાં જોઈએ તો કોઈ પ્રકારની ઉદાસી નથી, કારણ કે ત્યાં 4 વાસ્તવિક સમસ્યાઓ જ ગેરહાજર છે. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ ત્યાં છે જ નહીં. તો આ સમજવું ખૂબ જરૂરી છે. ભૌતિક જગત અને આધ્યાત્મિક જગતમાં બહુ મોટો તફાવત છે. ડાયરેક્ટ વિરોધાભાસી છે. એટલે આપણે અહીંયા ફસાઈ ગયા છે, તો આપણે અહીંયાથી પોતાને કાઢી ને ભૌતિક જગતની જે આસક્તિઓ છે એને છોડી ને ભગવાનના સાનિધ્યમાં જવું ખૂબ જરૂરી છે. આગળ વધીએ. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ. જો આપણે આ તબક્કાઓમાંથી જઈએ છીએ, અહીંયા બધા તબક્કાઓ બતાડેલા છે. જન્મ લઈએ ત્યારથી તે મૃત્યુ પર્યંત આપણે ઘણા બધા કર્મ કરીએ છીએ, જેની અંદર આપણે ફેમિલી વિકાસ કરીએ છીએ, બાળકો ને પત્ની ને
ઘણા બધા લોકો આપણી સાથે હોય છે, પરંતુ જ્યારે મૃત્યુ થાય, આ લાસ્ટ સ્ટેજ છે, આપણે અહીંયા હોઈએ ત્યારે શું કરે ખબર છે? ભગવાનની ભક્તિ ન કરવા દે. અહીંયા હોઈએ ને ત્યારે આપણને યાદ અપાવે કે કેવી રીતે બધું સરસ કર્યું હતું, ને એની સામે બેસીને પાછા રડતા હોય. લાસ્ટ ટાઈમમાં એને રડાવવાનું છે કે તમારે ભગવત પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવાના છે, હરે કૃષ્ણ મહામંત્ર બોલવા જોઈએ, ભાગવતમનું જ્ઞાન આપવું જોઈએ, છે ને? જેમ સુખદેવ ગોસ્વામી પરીક્ષિત મહારાજ વિશે સાંભળ્યું હશે તમે, જ્ઞાન લઈ રહ્યા હતા ભાગવતમ, તો ભાગવતમનું જ્ઞાન આપવું જોઈએ, તો આપણે શું કરીએ? ત્યાં બેસીને એની હારે ચર્ચા કરીએ. એટલે ઓલો હજી વિચારમાં જાય એટલે પછી લાસ્ટ ટાઈમમાં એના મગજમાં જે વિચારો એટલે પાછો એનો જન્મ પાછો ફરીને અહીંયા જ. અને પછી આપણે પાછા લખવામાં એમ લખીએ કે ભાઈ કૈલાસવાસી ને વૈકુંઠવાસી ને એવું લખતા હોઈએ, પણ આપણે ભૂલી જઈએ છીએ કે ભાઈ અંતિમ સમયમાં તો આપણે એને બીજું જ કંઈક યાદ અપાયું છે, ક્યાંથી વૈકુંઠમાં જવાના. તો હંમેશા ધ્યાનમાં રાખવાનું છે ને, જ્યારે અહીંયાનો સ્ટેજ પૂરો થઈ જાય છે, વેન્ટિલેટર કાઢી લેવામાં આવે, પછી ઘરે લઈ જવામાં આવે, તો ઘરે લઈ જાય તો સૌથી પહેલા ફેમિલી મેમ્બર જ હોય જે કે ચલો ફટાફટ પતાવો, વધારે વાર બોડી રખાય નહીં. નામ જ ન લે, સીધા બોડી પર આવી જાય. હવે તમને આ સાંભળવું બધું અજીબ લાગતું છે, પણ આ રિયાલિટી છે, સમજ્યા? સીધા બોડી, જે નામ હોય નામ તો ભૂલી ગયા, જેવું આત્મા નીકળી ગઈ એમાંથી કે નામ પૂરું, અસ્તિત્વ પૂરું, જીરો, સીધું બોડી. અને બોડીને લઈ જાય તો ક્યાં સુધી આવે? તો કે જે મહિલા વર્ગ છે એ ઘરના બારણા સુધી હોય, પછી આગળ જઈએ તો ફ્રેન્ડ સર્કલ ને બાકીના જે પુરુષ વર્ગ હોય એ સ્મશાન સુધી આવે. સ્મશાનથી આગળની જર્ની એકલી જ કરવી પડવાની છે. કોઈ આવવાનું છે સ્મશાનથી આગળની જર્ની કરાવવા માટે? નહીં આવે. સ્મશાન સુધી જ લઈ જવામાં આવશે. અને જ્યારે લઈ જાય છે ત્યારે શું લઈ જાય છે ભેગું? કાંઈ નહીં, 4 માણસો ખાંદા ઉપર લે અને સફેદ કપડામાં વીંટાળીને લઈ જાય. ત્યાં લઈ જાય એટલે બધું કાઢી નાખવામાં આવે, સફેદ કપડું પીપડું બધું કાઢી નાખવાનું. તમે કહેશો સવારમાં પ્રભુ આ શું કહો છો? આ વાસ્તવિકતા છે. કાંઈ જ ન મૂકે શરીર ઉપર, જો તમે જોયું હોય ધ્યાનથી તો શેનો અહંકાર પાળીએ છીએ આપણે, અને શું આપતા સ્વકીય કરીએ છીએ. કનન માતાજી હેન્ડ રેસ છે, બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. આપણે ઈ જ્યારે લઈ આવે કોઈ પણ આ માણસ ડેથ થઈ જાય પછી આપણે તુલસી પત્ર આપે, ગંગાજળ આપે, પછી ગીતા બોલે, રામ બોલે, એવું બધું બોલે, ને પછી 12 દિવસ ગરુડ પુરાણ ને એવું બધું. તો ત્યારે આત્મા સાચે આપણી સાથે હોય છે કે આત્મા તો અમર જ છે, ઈ તો 100%ની વસ્તુ છે, પણ ત્યારે ઈ આ ફેમિલી સાથે હોય છે કે બીજા ફેમિલીમાં વહી ગઈ હોય છે? મારે ઈ જાણવું હતું પ્રભુજી. આપણે એની લાસ્ટમાં ચર્ચા કરીએ, હું તમને ડિટેલ્સમાં સમજાવું છું આત્માની જર્ની. ઓકે, તો આ હું તમને એટલા માટે સમજાવી રહ્યો છું કે આપણે હજી પણ એવા વહેમમાં રહી રહ્યા છીએ કે ભાઈ આપણા વગર તો કાંઈ ચાલતું નથી. એની માટે છે કે તમે આખું જીવન જન્મ લ્યો, તમે જ્યારથી તમને સમજણ પડે, આ તમે પાસ આઉટ થયા, સમજણ પડી, તમે ઓફિસમાં ગયા, આ જો અહીંયાથી શરૂઆત થાય જીવન, ખાસ આખું પત્ની બાળકો એની માટે કમાઓ, ઘણું બધું કરો, આખું જીવન એની માટે સમર્પિત કરી દો તમે એનું જીવન સુધારવા માટે. અને લાસ્ટ ટાઈમમાં શું થાય? કોઈ જ સાથે ના આવે. 10 દિવસ સુધી બધા રડે છે, 10-12 દિવસ સુધી, બહુ તો મહિનો. માતા હોય સૌથી વધારે રડે, કારણ કે અટેચમેન્ટ વધારે હોય, એટલે માતા હોય સૌથી વધારે રડે. બાકી બધા ઓછા સમય માટે હોય. અને પછી પાછા બધા જુઓ પોતપોતાના એમાં વ્યસ્ત થઈ જાય છે. પછી ખાલી જ્યારે જન્મ અથવા તો મૃત્યુની દિનાંક આવે ત્યારે યાદ આવે, બાકી તો કાંઈ યાદ ના આવે. આ રિયાલિટી છે. અને તમે શેની માટે આખું જીવન વ્યતીત કરો છો? એના સુખ સાધન માટે આખું જીવન વ્યતીત કરી નાખો છો. લાસ્ટમાં શું મળે છે તમને? જીરો. એટલા માટે ભગવાન કહે છે કે આ શક્તિ છોડ. ભગવાન એમ નથી કહેતા કે તારું કર્તવ્ય નહીં નિભાવ. કર્તવ્ય નિભાવ, જેટલું કરવાનું છે એટલું જ કરવાનું છે, પણ એની સાથે તું તારો પણ વિચાર કર, ભક્તિમાં લાગ. નહીં તો આ એક સમય આવશે તું બધું અહીંયા જ મૂકીને જવાનું છે, સાથે તું કાંઈ એક રૂપિયો પણ તું સાથે લાવવાનો નથી. એટલે આ સમજવું બહુ જરૂરી છે. તો સાચું સંગઠન શું છે? સાચો સંબંધ શું છે? કે આપણે બધા ભગવાનના અંશ છીએ, ભગવાનના દાસ છીએ, ભગવાનના સેવક છીએ, પરંતુ આપણે માનવા જ તૈયાર નથી. આપણને એમ લાગે મારી ફેમિલી, મારું ઘર, મારા પ્રોપર્ટી, મારા લોકો, મારું કાંઈ જ નથી. આપણું આવ્યા એકલા છે, જવાનું એકલું છે. આપણે આ વાસ્તવિક સત્ય છે. તમે માનો અથવા ન માનો, પણ આ જ રિયાલિટી છે. અહીં મારું તે પરમધામ ન તો સૂર્ય કે ચંદ્ર દ્વારા પ્રકાશિત થાય છે, અને ન તો અગ્નિ કે વીજળી દ્વારા,
ભગવાનનું જે ધામ છે એ સ્વયં પ્રકાશિત છે. ત્યાં કોઈ અગ્નિ વીજળી એની કોઈ આવશ્યકતા હોતી નથી કે ત્યાં સૂર્યચંદ્રની આવશ્યકતા હોતી નથી. સૂર્યચંદ્ર ક્યાં છે? ગર્ભોદક્ષાય વિષ્ણુના જે બ્રહ્માંડનું નિર્માણ કરેલું છે એના અંદર છે ને. અને ભગવાનનું ધામ ક્યાં છે? તો કે મહાવિષ્ણુ છે એનાથી પણ ઉપર છે. એટલે ભગવાનની ઓફિસ આવે પછી ધામ આવે. તો ત્યાં સૂર્યચંદ્ર દ્વારા પ્રકાશિત નથી. ત્યાં સૂર્યચંદ્રની આવશ્યકતા નથી કે ત્યાં અગ્નિ કે વીજળીની આવશ્યકતા નથી. જે મનુષ્ય ત્યાં પહોંચી જાય છે તેવા ભૌતિક જગતમાં પાછા કોઈ દિવસ આવતા નથી. ત્યાંનું એટમોસ્ફિયર એવું છે કે કોઈ ઈચ્છા જ ન થાય વળી પાછી જવાની નીચે. આપણું સ્વભાવ કેવો છે ખબર છે? આપણો સ્વભાવ એવો છે કે આપણને એક જ વાત જો કન્ટિન્યુઅસ આપવામાં આવે ને તો આપણને એનો કંટાળો આવવા માંડે કે શું આ રોજ રોજ જી. એટલે તમે પાર્ટિસિપેશન જોશો, જો ઓછું થઈ ગયું છે, 42 પર આવી ગયું છે. 75 હતું, 42 પર આવી ગયું. કે શું પ્રભુ રોજ ભક્તિ જ કર્યા કરો છો? એવું થાય ને, કંટાળો આવે. એટલે પછી આપણે ભગવાનને એમ કહે છે, ભગવાન થોડું નીચે જવા દો ને, થોડું ત્યાંનું પણ લાભ લેવા દો. આ સમજવું પડશે આપણને કે આપણે કેમ અહીંયા ફરી પાછા આવે છે. જો આવી ગયું અહીંયા શ્લોક, ખૂબ સરસ શ્લોક છે. મમે વાંછે જીવો લોકે જીવો ભૂત સનાતન. તો તમે બધા મારા સનાતન અંશો છો. આ બદ્ધ જગતમાં બધા જીવો મારા સનાતન અંશો છે. બદ્ધ જીવનના કારણે તેઓ બધી 6 ઇન્દ્રિયોથી કઠોર સંઘર્ષ કરી રહ્યા છે, જેમાં મનનો પણ સમાવેશ થાય છે. પંચતત્વની વાત કરે છે, અગ્નિ, જળ, વાયુ, આકાશ, પૃથ્વી. અને છઠ્ઠું છે મન. તો કે આ 6 ઇન્દ્રિયો દ્વારા સતત સંઘર્ષ કરી રહ્યા છે ને. આપણે જે સંઘર્ષ કરીએ છીએ શેના બેસ પર કરીએ છીએ? આ ઇન્દ્રિયોના બેસ પર જ કરીએ છીએ. એમાં સૌથી ઉપર કોણ છે? તો કે મન છે. પણ આ સમજી નથી શકતા કે આપણે બધા ભગવાનના સનાતન અંશ છીએ. ભગવાન આ ક્લિયર કરે છે, જો મમે વાંછે જીવો લોકે જીવભૂત સનાતન. તમે બધા મારા સનાતન અંશ છો. અને જ્યારે આપણે ભગવાનના સાનિધ્યમાં હોય છે તો અહીંયા ગજેન્દ્ર મોક્ષની કથા છે. હું સમયના અભાવે લેતો નથી, પણ આપણને બધાને કથા યાદ છે કે જ્યારે ફેમિલી મેમ્બરમાંથી કોઈ બચાવવા આવતું નથી ત્યારે ગજેન્દ્ર નામના જે હાથી છે એ કમળ લઈને ભગવાનનું સ્મરણ કરે છે તો ભગવાન વૈકુંઠમાંથી એને બચાવવા માટે આવી જાય છે. જ્યારે એમને પૂછવામાં આવે છે કે ક્યાં ચાલ્યા, તો કે છે હાથી પાસે જાઉં છું હાથીને લેવા. તો હા કે છે ત્યારે ઉપર વૈકુંઠમાં છે, થી કે છે ત્યારે નીચે છે. તો ભગવાન એટલા તત્પર છે, એને ખબર છે કે ગરુડના ઉપર જઈ રહ્યો છું, ગરુડ મારું વાહન છે. તો ગરુડ એ પોતાના ઈચ્છા પ્રમાણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. તો કાકાની ઈચ્છા ન બદલાઈ જાય એટલા ફાસ્ટમાં ભગવાન આવે છે બચાવવા માટે. પણ કોને? જે ભક્ત છે એને. એટલે હંમેશા ભક્ત બનીને રહેવું ખૂબ આવશ્યક છે. અને આપણે સમજવું હોય તો અહીંયા એક ઉદાહરણ આપણને આપેલું છે કે પાણી, આપણે જે પાણી જોઈએ છે, સમુદ્રનું પાણી આપણે લઈએ આમ હાથમાં, બરાબર છે? તો એ પાણીનું ટીપું અને સમુદ્ર જે છે એ બંનેના ગુણધર્મ સેમ જ છે, પરંતુ બંને જથ્થામાં અલગ છે. એક ખૂબ છે અને એક ક્ષણિક છે. તો આપણે બધા અંશ છીએ. આનું જ હજી એક ઉદાહરણ અહીંયા આપવામાં આવેલું છે. જીવંત અસ્તિત્વ ગુણવત્તામાં સમાન પરંતુ જથ્થામાં નથી. તો અહીંયા કૃષ્ણ સચ્ચિદાનંદ એટલે કે જ્વાળામુખી છે એ જથ્થામાં છે, એટલે એને આપણે ભગવાન સમજીએ છીએ. અને એના જે તણખલા છે એના અંશ રૂપે છે, એટલે આપણે દરેક જીવ છે જે 84 લાખ યોનિઓમાં સતત સંઘર્ષ કર્યા કરીએ છીએ. આ સમજવું પડશે આપણને કે આપણે બધા ભગવાનના અંશ છીએ. અને આપણે ભગવાનના અંશ હોવા પછી પણ આપણે ભગવાનને એક્સેપ્ટ જ કરતા નથી. આપણે કહે છે નહીં, મારો ને ભગવાનનો કાંઈ સંબંધ નથી. આપણે એમ કરતા હોઈએ છીએ, છે ને? શું કરતા હોય છે આપણે? કે નહીં, મારો ને ભગવાનનો કોઈ જ સંબંધ નથી. એવી રીતનું આપણું વર્ણન હોય છે. પરંતુ આપણને હંમેશા સમજવું પડશે, જાણવું પડશે. જ્યાં સુધી આપણે માનશું નહીં, એક્સેપ્ટ નહીં કરીએ ત્યાં સુધી આપણે ભગવાનને કોઈ દિવસે નહીં સમજી શકીએ. આપણી ઇન્દ્રિય એટલી બધી સક્ષમ નથી કે આપણે ભગવાનને સમજી શકીએ. ભગવાનને જો જાણવું હોય ને તો પહેલા તો સમર્પણનો ભાવ હોવો જોઈએ, કે પૂર્ણપણે પોતાને સમર્પિત કરી દેવાનું ભગવાનના પ્રસન્નતા માટે. પછી જુઓ કેવી ભક્તિમાં ફટાફટ આપણને ઉન્નતિ પ્રાપ્ત થાય છે. તમે ખાલી મનમાં વિચાર કરશો કે મારે આમ કરવું છે, તરત સેવા મળી જશે. તમે વિચાર કરશો કે મારે આમ કરવું છે, તરત ભક્તિનો માર્ગ મળી જશે. માનશો તો થશે, નહીં માનો તો કાંઈ જ નહીં. ભગવાન કહેશે તથાસ્તુ, ફર્યા કર જન્મ મૃત્યુના ચક્રમાં, છે ને? આપણને ભૂખ લાગે છે તો આપણને ખાવું પડે છે ને. માતા હોય આપણને રસોઈ બનાવી આપે, પ્રસાદી બનાવી આપે, છે ને? થાળીમાં પીરસીએ આપે, માગીએ તો જો પીરસીએ આપે, ખાવું તો પોતે પડશે ને. એવી જ રીતે છે જીવનની અંદર. જો ઉદ્ધાર કરવો હશે તો પોતાને માનવું પડશે ને, પોતાને પ્રયત્ન કરવા પડશે. આપણે એમ કહેશું કે નહીં, સમય આવશે ત્યારે આપણે જોશું, વૃદ્ધ થશું ત્યારે ભગવાનની ભક્તિ કરશું, તો નહીં થાય. એની માટે પોતે કરવું પડશે. ઓલું કહેવામાં આવે છે ને, આપણા એમાં જ છે ને ઓલી
કઈ વાત કે આપ મુએ સ્વર્ગે ન પહોંચે એની માટે મરવું પડે, મરે તો ખબર પડે સ્વર્ગ શું છે. તો એવી રીતે છે કે ભગવાનના ધામમાં જવું હોય તો પોતાને સિચ્યુએશનમાં મૂકવું પડશે. હવે કેવી રીતે થાય છે આ બધું એ સમજીએ આપણે કે ભૌતિક જગતના અંદર આવ્યા પછી આપણું શું થાય છે, શું ભૂલ કરીએ છીએ આપણે. તો કે જેવી રીતે પવન સુગંધને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જાય છે, તેમ જીવ આ જગતમાં પોતાના જીવનના જુદા જુદા ખ્યાલોને એક શરીરમાંથી બીજા શરીરમાં લઈ જાય છે. આપણું આજે જીવન વ્યતીત કરીએ છીએ, આ જીવનમાં આપણને એવું લાગે કે ભાઈ અહીંયા જન્મ લીધો છે અને હવે હું આ લઈ લઈશ, ઓલું લઈ લઈશ. ખૂબ પ્રયત્ન કરે છે, ખૂબ. કોઈ હોય એની ઈચ્છા હોય મારે ડોક્ટર બનવું છે, ખૂબ પ્રયત્ન કરે છે પણ બની નથી શકતો. શું કામ? ભાઈ પાછલા જન્મમાં તું ઈચ્છા એવી લઈને આવ્યો છે ને, પેલા એ ઈચ્છા પૂરી કરવી પડશે, કારણ કે તું લઈને આવ્યો છે. હવે તારા જે ગ્રહમાન બન્યા છે એ પ્રમાણે બન્યા છે કે તને એ જ માર્ગમાં લઈ જશે, તને સમજાતું નથી. તો ભગવાન અહીંયા 15.8 ની અંદર આપણને ક્લિયર કટ જ્ઞાન આપી રહ્યા છે કે જેવી રીતે પવન સુગંધને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જાય. સુગંધ હોય એ તો એક જગ્યાએ આપણે કોઈ અગરબત્તી લગાડી હોય એક જગ્યાએ, બરાબર, હવા આવે તો આપણને ત્યાં પણ સુગંધ આવે, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય. સેમ એ આપણી ઈચ્છાઓ, આપણે આ શરીરના અંદર છીએ, અહીંયા ઈચ્છાઓ વ્યક્ત કરેલી છે. અંતિમ સમયમાં આપણે બધા વિચારો મનમાં રાખીએ છીએ અને એ ઈચ્છાઓને બીજા શરીરમાં ટ્રાન્સફર કરીએ છીએ આત્માની સાથે. આ આપણી સિચ્યુએશન છે. એટલે ભગવાન કહે છે કે અંતકાલે જો તું જે સ્મરણ કરી લઈશ તને એ પ્રાપ્ત થશે. એટલે કીધેલું છે કે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. તે આ પ્રમાણે એક શરીરને ધારણ કરે છે અને પછી તેને ત્યાગીને બીજું શરીર ગ્રહણ કરે છે. તો જો જન્મ મૃત્યુના ચક્રમાંથી બચવું હોય તો આ શ્લોક સમજવો પડશે. આ શ્લોકમાં ભગવાન આપણને ક્લિયર કટ કહે છે કે જો તારી ઈચ્છા જ નહીં હોય કે આ ભૌતિક જગતમાં આવવું છે તો તું નહીં આવે. પણ જો તું ઈચ્છા રાખીશ કે મારે આ ભૌતિક જગતની અંદર આવવું છે તો તું જેટલી વાર કહીશ એટલી વાર તને અહીંયા મોકલવામાં આવશે. સમજાઈ રહ્યું છે? હરે કૃષ્ણ. એટલે બધી રમત શેની છે? મનની છે, ઈચ્છાઓની છે, આસક્તિઓની છે આ ભૌતિક જગતમાં. જ્યારે આપણે એને ત્યાગી દેશું અને ભક્તિ કરશું તો આપણે આને પાર કરી શકશું. બાકી આપણે આ પુલના અંદર જો એમ કહેશું કે ભાઈ આ મારું સ્થાન છે ને મારે જ અહીંયા રહેવું છે તો આપણે પોતાનું પતન જ કરી રહ્યા છીએ. એ જ ભગવાન હવે અહીંયા આગળ સમજાવે છે કે મૂર્ખ મનુષ્યો સમજી શકતા નથી કે જીવ પોતાના શરીરને કેવી રીતે છોડી દે છે, તેમ એ પણ સમજી શકતા નથી કે પ્રકૃતિના ગુણોના પ્રભાવ હેઠળ તેઓ કેવા પ્રકારનું શરીર ભોગવે છે. પરંતુ જેની આંખો જ્ઞાનથી કેળવાલી હોય છે તે આ બધું જોઈ શકે છે. કોણ સમજી શકે આ બધું? શું લાગે છે તમને? કોણ સમજી શકે? હરે કૃષ્ણ. પ્રશ્ન છે. જેને જ્ઞાન પ્રાપ્ત છે, જેને ગુરુજી મળ્યા છે ને એ સમજાવે છે કે આ જ્ઞાનથી ભક્તિ કરી અને ભક્તિ કરીને તારા જીવનો ઉદ્ધાર કરવાનો છે, નિષ્કામ કર્મ કરવાનું છે, સાધના, અનન્ય ભક્તિ, એ બધું જ્ઞાન આવે છે. એટલે આ 3D મૂવી જોતા હોય ત્યારે 3D ગ્લાસ જ પહેરવા પડે એવી રીતના છે. આપણે ભક્તિ કરીને આગળ જવું હોય તો ઈ જ્ઞાન જોઈએ, એના માટે આપણા ચક્ષુ પરફેક્ટ નથી એમ સમજાવે છે. કારણ કે આપણે તો સત્વગુણ, રજોગુણ, તમોગુણ આપણે બધું જેમ તમે કીધું એમ કે આપણે બધું માળા જપ બધું કરે ને પછી પાછું ભૌતિક જગતનું તો કરે જ, તો આપણને ઈના ગુણ એનો ઈ પ્લસ થાય રાખે ને પછી માઇનસ થઈ રાખે તો છેલ્લે ઇઝ ઇક્વલ ટુ માં તો 0 જ થઈ જાય છે આપણે જે પણ કર્યું એ બધું. એટલે આપણને જ્ઞાન જોઈએ એના માટે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરિ બોલ. એટલે જીવનના અંદર ગુરુનું મહત્વ છે ને એ બહુ છે. કારણ કે આપણે એટલા કેપેબલ નથી કે આપણે બધું જ્ઞાન લઈએ, તો એટલા માટે ગુરુ હોવા જોઈએ. અને મૂર્ખ મનુષ્ય નથી સમજી શકતા કે કેવી રીતે શરીરને ત્યાગે છે. ઉત્ક્રામંતમ એટલે શરીરને છોડવું. કે જ્યારે જ્યારે આપણે આ શરીર છોડીએ છીએ, મૃત્યુ પામીએ છીએ, તો આપણે શું સમજીએ છીએ કે ખાલી બોડી જ દેખાય છે ને આપણને, આત્મા તો દેખાતી નથી, તો ખાલી બોડી ગઈ બસ એટલું જ આપણને સમજાય છે. આત્માને જોઈ શકતા નથી, પરંતુ એ જ નથી યાદ આવતું આપણને. આપણે એમ કહે છે કે બધું પૂરું થઈ ગયું, ચલો આ વ્યક્તિ અહીંયા ગયો એટલે બધું પૂરું થઈ ગયું. નહીં, અહીંયા પૂરતી એની જર્ની હતી એટલી જ પૂરી થઈ છે. હવે આગળની જર્ની નિશ્ચિત કરશે. સમજી રહ્યા? બહુ મહત્વનું છે. આત્મા જ્યારે શરીરના અંદર હાજર હોય છે ત્યારે માણસ જીવંત હોય છે, આપણે એમ સમજીએ છીએ. જેવી આત્મા ગઈ સીધું શું સમજીએ છીએ? મૃત્યુ થઈ ગયું. મૃત્યુ નથી થયું, શરીર છોડી દીધું છે ખાલી. અને આજ આપણે હંમેશા ચિંતા કરીએ છીએ કે ભાઈ શરીર છોડી દીધું છે. અરે એને જેટલું કર્મ હતું એ કર્મ અનુસાર એને શરીરના અંદર જે ભોગવવાનું હતું એટલે ભોગવી લીધું છે. હવે એની ઈચ્છા પ્રમાણે આગળનું શરીર ધારણ કરશે. જેમાં આપણે કપડાં ચેન્જ કરીએ છીએ, ભગવાને આપણને બીજા અધ્યાયમાં જ જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું હતું કે જેમાં આપણે કપડાં ચેન્જ કરીએ છીએ એમાં બધું
આ આત્મા એક શરીરથી બીજા શરીરને ચેન્જ કરે છે. વાંસાંસી જીર્ણાની પ્રભુજી એ જ ને શ્લોક? હા, વાંસી જીર્ણાની. હા, ખૂબ સરસ. યથા વિહાય નવાની ગૃહાતિ નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણા. ખૂબ સરસ માતાજી. હરે કૃષ્ણ. જો આવી રીતે તરત શ્લોક યાદ આવે આપણને, સિચ્યુએશન યાદ આવે એટલે. ભુજાનમ એટલે ભોગવવું. આપણે જે ભોગવી રહ્યા છે એની વાત થઈ રહી છે અહીંયા. ભુજાનમ. આજે ઇન્દ્રિયો દ્વારા આપણે સુખ અને દુઃખ શું કામ ભોગવીએ છીએ? કોઈ દિવસે વિચાર કર્યો છે કે ભાઈ સુખ અને દુઃખ જીવનમાં શું કામ આવે છે? હરે કૃષ્ણ. શું કામ આવે છે જીવનની અંદર સુખ અને દુઃખ? હરે કૃષ્ણ. આપણા કરેલા કર્મો આપણને આવે છે ને, કર્મનું ફળ મળ્યા કરે છે. કર્મના ફળ મળ્યા કરે છે. તો એ જ અહીંયા કહે છે કે પ્રકૃતિના ગુણોના પ્રભાવ હેઠળ આપણે આ બધા કર્મ કરીએ છીએ અને એના પ્રભાવ હેઠળ જ આપણને આગળનું શરીર ભોગવવું પડે છે. તો જે આપણે શું સમજીએ છીએ, જે મૂર્ખ લોકો છે એ શું સમજે છે આને? મૂર્ખ લોકો એમ સમજે છે કે ભાઈ પોતાને શરીર માનવા માંડે છે કે હું આ શરીર છું અને શરીર ગયું એટલે બધું પૂરું. પણ એવું નથી. શરીર ગયા પછી પણ આગળની જર્ની નિશ્ચિત થાય છે. પણ જે જ્ઞાની છે એ હંમેશા આત્માને મહત્વ આપે છે. અહીંયા જ્ઞાન ચક્ષુષ કીધેલું છે. જો પશ્યંતી જ્ઞાન ચક્ષુષ, જે લોકો પાસે આધ્યાત્મિક જ્ઞાન છે, જે લોકો પાસે શાસ્ત્રની સમજ છે, જે લોકો પાસે જે ગુરુના સાનિધ્યમાં છે, જે ભક્તિ માર્ગ ઉપર છે, એ જ સમજે છે કે હું આ શરીર નથી, હું આત્મા છું. અને આત્માની જર્ની નિશ્ચિત છે. એ આ એની ક્લિયરન્સ હોય છે. એટલા માટે આત્મા માટે થઈને કર્મ કરે છે, ના કે પોતાના શરીર માટે થઈને કર્મ કરે છે. કોઈનું મૃત્યુ થાય ત્યારે પણ તમે એને જોશો, એના જ્ઞાનના હેઠળ, જ્ઞાનના પ્રભાવના હેઠળ તમે એને કોઈ દિવસે ઇમોશનલ થતા નહીં જુઓ. ઉલટાનું એમ કહેશે કે ઠીક છે, ચલો એક જર્ની પૂરી થઈ, હવે બીજી જર્ની તરફ આગળ વધી ગયા. ઘણા લોકો આપણે જોઈએ ને એમ કહે કે ભાઈ જે જ્ઞાની હોય ક્યારેક ક્યારેક રડે નહીં, તો આપણે એમ કહીએ કે આની તો આ તો જો રડતો પણ નથી. અરે એની પાસે જ્ઞાન છે ને ખબર છે કે અહીંયા રડવાનું કઈ જ કામ નથી. એની જેટલી જર્ની હતી એટલી જર્ની એને પૂરી કરેલી છે. આગળની જર્નીમાં એ નીકળી ગયા છે. જેની પાસે જ્ઞાન હોય એ જ સમજી શકે કે આ બધું કેવી રીતે ચાલી રહ્યું છે. બાકી તો ખાલી તર્ક વિતર્ક લગાડી શકીએ. ઘણા બધા લોકો એમ કે ભાઈ આત્મા છે, આત્મા છે, ક્યાં છે? બતાડ બતાડ બતાડ. શાસ્ત્ર વાંચે તો ખબર પડે ભાઈ બધું આત્માને જ મહત્વ છે. બોડીને 0 મહત્વ છે. બોડીને કોઈ મહત્વ નથી. છે કે બોડીને મહત્વ કાંઈ? હરે કૃષ્ણ. શું લાગે છે તમને, બોડીને મહત્વ છે? નહીં. એનો આત્માને છે. નામ ઉપરથી શબ્દ જ બદલી જાય છે. ચેતના આત્મા ચાલ્યો જાય છે એટલે લાશ થઈ જાય. આ લાશ ને બહાર કાઢો, આ બોડી ને બહાર કાઢો, એમ શબ્દ વાપરે છે. એટલે એ બોડી શરીરનું મહત્વ જ નથી કાંઈ. તરત જ બાળી નાખે છે ને, કાં દાટી દે છે ને કાં બાળી નાખે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો આપણે આજ મિથ્યા અહંકારની અંદર છીએ કે જેની વેલ્યુ નથી આપણે એને આખી વેલ્યુ આપીને રાખી છે. ભૌતિક જગત, એમાંના સંસાધનો, એને વેલ્યુ નથી, પણ આપણે એને એટલું ઇમ્પોર્ટન્ટ કરી રાખ્યું છે કે એના વગર તો જીવન જ નહીં જીવાય. પણ જ્યારે આપણે ઇસ્કોન સાથે સંકળાવીએ ત્યારે ખબર પડે કે ચા કોફી વગર પણ ચાલે છે, કાંદા લસણ વગર પણ જીવન વ્યતીત થાય છે. પણ આપણે એને એટલું ઇમ્પોર્ટન્સ આપ્યું, નહીં રે બાબા, આ નહીં હોય તો નહીં ચાલે, આ તો જોઈએ છે જીવનમાં, આની વગર તો ન ચાલે, પણ માથું કામ ન કરે. આવા બધા સ્ટેટમેન્ટ આપણે આપતા પહેલા. તો હંમેશા ધ્યાન રાખવાનું છે કે શું યોગ્ય છે શું નહીં. જે જ્ઞાની છે એ જ સમજી શકે છે. એટલે અહીંયા ભગવાન કહે છે કે આત્મ સાક્ષાત્કારમાં સ્થિત થયેલા, શું? આત્મ સાક્ષાત્કાર જેણે પ્રાપ્ત કરેલું છે એમાં સ્થિત થયેલા, પરંતુ પ્રયત્નશીલ, જે સતત પ્રયત્ન કરી રહ્યા છે. એવું નથી કે મને હવે જ્ઞાન મળી ગયું, આજે મેં લેવલ 1 કરી લીધું, પૂરું. નહીં, લેવલ 1, 2, 3, 4, 5, 6 પાછું કન્ટિન્યુ. અહીંયા ઘણા બધા ડિવોટીસ છે જે કન્ટિન્યુ કરે છે. શું કામ? કારણ કે કન્ટિન્યુઅસ પ્રયત્નશીલ છે કે હું કેવી રીતે હજી સારું કરું, કેવી રીતે હજી દ્રઢ થાઉં, કેવી રીતે હજી ભક્તિ કરી શકું, કેવી રીતે ભગવાન સાથે કનેક્ટિવિટી બનાવી શકું, કેવી રીતે આ શક્તિ છોડી શકું. આને કહેવાય પ્રયત્નશીલ મનુષ્ય. આત્મ સાક્ષાત્કારમાં સ્થિત થયેલા પ્રયત્નશીલ આધ્યાત્મવાદીઓ આ બધું સ્પષ્ટ રીતે જોઈ શકે છે, પરંતુ જેમના મન વિકસિત થયેલા નથી અને જો આત્મ સાક્ષાત્કારમાં સ્થિત થયેલા નથી, તેઓ પ્રયત્ન કરવા છતાં જોઈ શકતા નથી કે શું થઈ રહ્યું છે અને શું થઈ નથી રહ્યું. કોઈ દિવસે નથી સમજતા કે આ બધી સિચ્યુએશન શું છે. યતંતો યોગી નામ, પ્રયત્નશીલ યોગીની વાત કરે છે. યતંતો યોગી નામ એટલે પ્રયત્નશીલ યોગી, કે જે લોકો ધ્યાન કરતા હોય, ભક્તિ કરતા હોય, જ્ઞાન લેવાનો પ્રયત્ન કરતા હોય, ગુરુના શરણે જતા હોય છે ને, પોતાના મન અને ઇન્દ્રિયો પર નિયંત્રિત કરતા હોય, તો એવાને યોગી કીધું છે ને એવાને આત્મ સાક્ષાત્કાર થાય. બાકી તો આપણે કેટલો પણ પ્રયત્ન કરીએ તો આપણે સમજી શકવાના નથી. આગળ શું કીધું છે? પશ્યેતામ
યોગિનશ્ચ પશ્યતાત્મન ને વસ્થિતમ. આનો અર્થ શું થાય કે આત્મા ક્યાં છે એ કેવી રીતે ખબર પડે? તો જ્યારે આત્મ સાક્ષાત્કાર કર્યો હોય ત્યારે ખબર પડે કે આત્મા ક્યાં છે, આપણા હૃદયના અંદર વાસ કરે છે. આપણે એને ક્યાં ગોતી રહ્યા છે? બારે ગોતી રહ્યા છીએ. શ્રીમદ ભાગવતમ 3ય સ્કંદ તમે વાંચો અને એમાં આવે કે બ્રહ્માજીનું જ્યારે નિર્માણ થયું તો બ્રહ્માજી પણ ભગવાનને ક્યાં ગોતે છે ખબર છે? પેલા આખું બારે જઈને જોઈ આવે છે, ઓલા નાભી કમળ સુધી, ડાળીના અંદર જઈને કાંઈ દેખાતું નથી, કાંઈ સમજાતું નથી, શું છે શું નહીં, કાંઈ જ નથી ખબર પડતી. પાછા આવે છે, તપ કરવા બેસે છે, ક્યાં ગોતે છે? અંદર. આપણે પણ ક્યાં ગોતવાનું છે? પેલા મન ઉપર, ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ લાવવાનો છે અને પછી અંદરથી ભગવાનની ભક્તિ થવી જોઈએ. એમને ઉપરથી કે તિલક કરેલું છે, ધોતી કુર્તા પહેરેલા છે ને હરે કૃષ્ણ કરતો હું આખા શેરીમાં ફરું છું, કોઈ દિવસે ભગવત પ્રાપ્તિ નહીં થાય. અંદરથી આવવું પડશે, અંદરથી કરવું પડશે. આપણે હંમેશા બારે શોધીએ છીએ, બારે નહીં, અંદર ગોતવું પડશે, ડીપમાં જવું પડશે. ઉપરથી લેશું તો નહીં સમજાય, ડીપમાં જોવું પડશે. અશુદ્ધ મનવાળા જે અહીંયા મનુષ્યો હોય, જેનું મન અશુદ્ધ હોય, એ લોકોને તમે કેટલું પણ જ્ઞાન આપી દો, એ લોકો કોઈ દિવસે નહીં સમજી શકે. એ લોકો હંમેશા ઇન્દ્રિય તૃપ્તિના પાછળ વ્યસ્ત હશે. કોઈ દિવસે એ લોકોના મનને તમે નિયંત્રિત નહીં કરી શકો, કારણ કે એ લોકો અજ્ઞાની છે, સમજી જ નથી શકતા. એ લોકોના મન જ એટલા શુદ્ધ નથી કે આ બધું સમજી શકે. શશી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રભુજી, આ રાવણ છે, બીજા હિરણ્યકશ્યપ, આ બધા એમાં જ આવે ને? આમ રાવણ ને એ બધા તપ તો બહુ જ કરતા, શંકર ભગવાનની ભક્તિ કરતા, બ્રહ્માજીને પ્રસન્ન કરતા. રાવણ શંકર ભગવાનનો ખાસ હતો ભક્ત, અને છતાં પણ એ મૂર્ખ કહેવાય ને? હા માતાજી, કારણ કે એવા શ્રેણીમાં આવતા હતા કે જ્ઞાન જ નહોતા લેતા છે ને, પોતાના મન માટે કરી રહ્યા હતા બધું, કે ભાઈ મને જોઈએ છે, મારા ઇન્દ્રિય તૃપ્તિ માટે કરવાનું છે. આ એ લોકોની ઈચ્છાઓ હતી. હા, એટલે આપણે શું થયું લાસ્ટ નથી જોતા, એમ થયું ને? તો કે જ્ઞાન ચક્ષુ નથી એની પાસે. અચેત. હા, આગળ છે અચેતસ, એટલે શું કે અજ્ઞાનતા. અને આ અજ્ઞાનતા વશ બધા જે કર્મ આપણે કરીએ છીએ, ભોગ વિલાસ, ઇન્દ્રિય તૃપ્તિ, જેનું એકદમ કહે ને કે અજ્ઞાનતા એટલે શું કે એકદમ નીચેની લેવલ, તમોગુણ જેને આપણે કહીએ, બરાબર? કે એમ સમજે કે ભાઈ મારો જન્મ થયો છે, લાવને હું ભોગ વિલાસ કરી લઉં. આવતો જન્મ કોને જોયો છે? જેને આપણે બોલતા સાંભળે ને કે ભાઈ અત્યારે જ કરી લે બધું, ભાઈ આગળનો જન્મ કોને જોયો છે, શું થવાનું છે શું નહીં, કોને યાદ છે, એમ કહેતા હોય છે. તો આ બધું અજ્ઞાનતા છે. હા વિક્રમી પ્રભુજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. ચાટ બોક્સમાં અટેન્ડન્સ લિંક મૂકી છે, તો સર્વે વિનંતી છે કે અટેન્ડન્સ ભરી દેજો. ખૂબ ખૂબ આભાર પ્રભુજી તમારો. બધાને વિનંતી છે કે ચેટ બોક્સની અંદર એટેન્ડન્સ લિંક આવેલી છે, એ એટેન્ડન્સ લિંક તમે બધા ભરી દેજો. જેને ભરતા ન ફાવે એ વિક્રમી કૃષ્ણ પ્રભુજીને મેસેજ કરી દેજો. હરે કૃષ્ણ. તો આપણે જોવું પડશે કે આત્મ સાક્ષાત્કારમાં સ્થિત ક્યારે થશું? જ્યારે આપણા ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ આવશે, જ્યારે આપણે ભગવાનનું શરણ લેશું, ત્યારે આપણે સમજી શકશું. નહીં તો આપણે બારે ગોત્યા કરશું તો બારે તો આપણને કાંઈ પ્રાપ્ત થવાનું નથી. એટલે બહુ મહત્વનું છે કે આત્મ સાક્ષાત્કારમાં સ્થિત થયેલા પ્રયત્નશીલ આધ્યાત્મવાદીઓ આ બધું સ્પષ્ટ રીતે જોઈ શકે છે, કારણ કે એની પાસે જ્ઞાન છે અને તેમના મન વિકસિત થયેલા છે. શેનાથી? જ્ઞાનથી વિકસિત હોય છે. પરંતુ જેમના મન વિકસિત નથી, જેની પાસે જ્ઞાન નથી, જેની પાસે અજ્ઞાનતા છે, એ લોકો કોઈ દિવસે આત્મ સાક્ષાત્કારમાં સ્થિત થઈ શકતા નથી. લોકો ભૌતિક જગત પૂરતા જ મર્યાદિત રહે છે અને કોઈ દિવસે સમજી શકતા નથી કે આ સાયકલ કેવી રીતે ચાલે છે. આ જે સાયકલ ચાલે છે એ કોઈ દિવસે નથી સમજી શકતા કે 84 લાખ યોની શું છે, 14 લોક શું છે, નહીં, કોઈ દિવસે નહીં સમજી શકે. એટલે આ સમજવું બહુ જરૂરી છે. હવે આગળ ભગવાન કહે છે કે હું જ દરેક ગ્રહની અંદર પ્રવેશ કરું છું અને મારી શક્તિથી જ તેઓ પોતાની કક્ષામાં રહે છે. કયો શ્લોક યાદ આવે છે? માળાવાળો શ્લોક યાદ આવે છે કે હરે કૃષ્ણ મત પરતરમ કિંચન નાન્યદસ્તિ ધનંજય સર્વે ઇદમ પ્રોત્રે સૂત્રે મણિગણૈવ. ભગવાન અહીંયા આપણને તરત યાદ આવવું જોઈએ કે ભગવાન શું યાદ અપાવે છે. ભગવાન કહે છે કે દરેક ગ્રહમાં હું પ્રવેશ કરું છું અને મારી શક્તિથી તેઓ પોતાની કક્ષામાં રહે છે. ચંદ્ર થઈને હું જ સગળી વનસ્પતિઓને જીવન રસ પ્રદાન કરું છું. વિચાર કરજો, ફળદ્રુપ જમીન હોય, જમીનની અંદર એક સાઈડ તમે કારેલા વાવ્યા, એક સાઈડ મરચા વાવ્યા હોય, બરાબર? કારેલું તો કડવું હોય, મરચા તો તીખા હોય. કેવી રીતે આવે છે ટેસ્ટ? કેવી રીતે સ્વાદ આવે છે? ચંદ્ર દ્વારા સ્વાદ આવે છે એની અંદર. અહીંયા કહે છે કે સગળી વનસ્પતિઓને જીવન રસ પ્રદાન હું કરું છું. આપણે જ્યારે સ્કૂલમાં ભણતા ત્યારે આપણને ભરતી અને ઓટ વિશેનું પણ જ્ઞાન પ્રાપ્ત થતું. ચંદ્રના બેઝ પર કંટ્રોલ થાય છે આ ભરતી અને ઓટ. પૂનમ આવે એટલે ભરતી આવે ને અમાસ આવે એટલે ઓટ આવે. તો આ બધું હેન્ડલ કરીને રાખ્યું છે ભગવાને. ભગવાનની
આ એક શક્તિ છે જેના દ્વારા બધું હેન્ડલ કરીને રાખ્યું છે. વિચાર કરજો. હવે આના જ ઉપરથી આપણે સમજીએ આપણા શરીરનું સ્ટ્રક્ચર. તો આપણા શરીરના અંદર પણ કેટલું પાણી છે, કેટલા ટકા પાણી છે આપણા શરીરના અંદર? 70-75% પાણી છે ને. તો વિચાર કરો, ચંદ્રનો અસર આપણા ઉપર થાય કે ના થાય? અંદર પાણી હોય તો. પાણી ઉપર પ્રભુત્વ કોનું છે? ચંદ્રનું છે. થાય કે ના થાય? એટલા માટે ચંદ્રને મનનો કારક જ્યોતિષ શાસ્ત્રમાં કીધું છે. એટલે ભગવાન દ્વારા જ બધું થઈ રહ્યું છે. અહીંયાથી પાછું ક્લિયર થાય છે આપણને એમ થાય કે નહીં આ એવું કઈ હોય નહીં. જયારે ડીપમાં ઉતરો તો ખબર પડે, એકબીજાની સાથે સાંકળીઓ લગાડો તો કે કેવી રીતે છે આ. તો ભગવાનની બધી અલગ અલગ કહીએ ને પરાપરા શક્તિ આપણે સમજ્યા હતા. તો એ પ્રમાણે ભગવાન જ્ઞાન આપી રહ્યા છે કે દરેક ગ્રહમાં હું પ્રવેશ કરું છું અને મારી શક્તિ તેઓ પોતાની કક્ષાની અંદર ફરે છે. મત પરત્ર પિંચન નાને દસ્તી ધનંજય સર્વેદમ પ્રોત્રે સૂત્રે મણિગણય. ચંદ્ર થઈને હું જ સગળી વનસ્પતિઓને જીવન રસ પ્રદાન કરું છું. જેટલી પણ અહીંયા તમને વનસ્પતિઓ દેખાય છે, આ વનસ્પતિને જે રસ છે જે તમે ટેસ્ટ કરી શકો છો, એ ટેસ્ટ પણ કોણ આપે છે? તો કે હું જ આપું છું. હું જીવ માત્રના શરીરમાં જઠર અગ્નિ એટલે વૈશ્વાનર છું અને હું જ શ્વાસ પ્રવાસમાં રહીને 4 પ્રકારના અન્નનું પાચન કરું છું. ભગવાન અહીંયા કહે છે કે જીવ માત્રના શરીરના અંદર જે જઠર અગ્નિ છે એ હું છું. આપણે ખાલી ખાઈએ છીએ, પ્રસાદી ગ્રહણ કરીએ છીએ, આપણે પચાવીએ છીએ. કોઈ દિવસે વિચાર કર્યો છે તમે? આપણે પચાવીએ છીએ, આપણે કોઈ પ્રોસેસ કરીએ છીએ અંદર પેટના અંદર જઈને? અથવા તો આપણને ભૂખ લાગી કેમ ખબર પડે છે કે ભાઈ ભૂખ લાગી? અને ખાઈએ તો કેમ ખબર પડે છે કે ભાઈ હવે ભૂખ પૂરી થઈ ગઈ? કેમ ખબર પડે છે? જઠર અગ્નિ દ્વારા. જઠર અગ્નિ જે છે એના દ્વારા. તો એ આપણે કરીએ છીએ કે કોઈ શક્તિ દ્વારા થાય છે? શું લાગે છે તમને? હરે કૃષ્ણ. કોઈ શક્તિ દ્વારા થાય છે, આપણે નહીં તો કરી ભગવાન શકતા. એ જ યાદ અપાવે છે કે તું ખાલી ખાઈ શકે છે, પચાવવાનું કામ તો મારે જ કરી આપવું પડે છે તને. એ કઈ તું તારા હાથમાં નથી કેવી રીતે પચાવવાનું, એ તો મારે જ તને કરાવી આપવું પડે છે. એટલે ભગવાન કહે છે કે હું શ્વાસ પ્રવાસમાં રહીને 4 પ્રકારના અન્નનું પાચન કરું છું. અલગ અલગ હોય છે ને, અમુક આપણે ચાવીને ખાઈએ, અમુક આપણે રસની જેમ પીએ. એવી રીતે 4 પ્રકારનું અન્ન છે એનું પાચન કરે છે કોણ? ભગવાનની આ શક્તિ છે એ. એટલે જીવ માત્રના હૃદયના અંદર જે જઠર અગ્નિ છે, ભગવાન કહે છે એ પણ મારા દ્વારા જ ચાલી રહી છે. અને તું એવો અહંકાર રાખે છે કે હું છું. હા, જીભને ભાવે એટલે કોઈ પણ ખાઈ લે છે, પણ તું વિચાર નથી કરતો અંદર ગયા પછી શું થાય છે. પછી મારે તો બધું હોય, મારે તો પચાવીને દેવું પડે ને તને. પણ તું વિચાર કર્યા વગર કઈ પણ ખાવા માંડે છે. હું દરેક જીવના હૃદયમાં રહેલો છું અને મારાથી સ્મૃતિ, જો ભગવાન કહે છે મારાથી સ્મૃતિ, જ્ઞાન તથા વિસ્મૃતિ આવે છે. સર્વ વેદો દ્વારા જાણવા યોગ્ય હું જ છું. નિસંદેહ હું જ વેદોનું સંકલન કરતા છું અને સર્વ વેદોનો જ્ઞાતા પણ હું જ છું. ભગવાન કહે છે કે તમને જે અચાનક કઈક યાદ આવી જાય ને કે હા મારે આમ કરવાનું, તો તરત કઈક યાદ આવી જાય. જેમ હમણાં આપણે શ્લોક કરતા હતા, તરત યાદ આવી ગયો એક શ્લોક આપણને, મત પરત્રમ કિંચન નાને દસ્તી ધનંજય વાળો. તો કોણ યાદ અપાવે છે? ભગવાન કહે છે હું જ યાદ અપાવું છું. હું જ તને જ્ઞાન આપું છું. અત્યારે આપણે બધા ભગવદ્ ગીતા ભણવા માટે, સમજવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે. તો કેમ? આપણે તો અત્યાર સુધી તો આપણે વ્યસ્ત હતા ને પોતાના જીવનની અંદર કંઈક ને કંઈક કરવામાં. શું એવું આપણને સૂચ્યું કે ભાઈ આવી છે લિંક, ચલો ને જોઈન્ટ કરી લઈએ? ભગવાને જ આપણને સૂચાવ્યું, માર્ગ બતાડ્યો, એક માર્ગ મળ્યો આપણને, લિંક મળી, જોઈન્ટ કર્યું, જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે. કોના લીધે? ભગવાનના લીધે. વિસ્મૃતિ આવે છે ક્યારેક ક્યારેક, આપણે કંઈક બોલતા બોલતા અચાનક ભૂલી જઈએ, ચર્ચા કરતા હોય ને અચાનક ભૂલી જાય, તો ભગવાન કહે છે ભૂલાવું પણ હું જ છું. જેમ આપણે એક જન્મ પછી બીજો જન્મ લઈએ છીએ તો પાછલા જન્મનું બધું ભૂલી જઈએ છીએ, ભગવાન જ ભૂલાવે છે. યાદ રખાવ્યું હોય તો આપણે બધા કર્મના બંધનમાં એટલા બધા બંધાઈ જઈએ કે પૂછો નહીં. પાછલા જન્મના જે કર્મ હોય, ભાઈ એને મારી સાથે આમ કરેલું, હવે તો હું એને ગોતીશ, આખું જીવન ગોતીશ. જેમ જયદ્રથનો વધ કન્ટિન્યુઅસ ગોતવાની પાછળ લાગી ગયા અર્જુનજી કે લાવ હવે તો હું એને મારીશ જ. એને મારા પુત્રને માર્યું છે ને, હવે તો હું એને મારીશ જ. મારા મરેલા પુત્રને લાત મારેલું છે. આવી સિચ્યુએશન આપણી થાત એટલે ભગવાન આપણને બધું ભૂલાવી દે છે કે ભાઈ પાછલા જન્મનું ભૂલી જા, નવેસરથી નવી ગાડી ચાલુ કર, ભગવાનની ભક્તિ કર ને મારા ધામમાં આવ. એટલે અહીંયા કહે છે કે વિસ્મૃતિ પણ હું જ અપાવું છું અને સર્વ વેદો દ્વારા જાણવા યોગ્ય પણ હું છું. તમે કોઈ પણ વેદ ઉપનિષદ કોઈ પણ કાઢી લેજો, કોઈ પણ તમે વાંચજો ને, કેન્દ્ર બિંદુ તો તમને ભગવાન જ દેખાશે. આ તો આપણે મેન જે મહત્વના છે આપણે સમજીએ છીએ. બ્રહ્મ સંહિતા જેની અંદર બ્રહ્માજીનું સ્ટેટમેન્ટ છે. બ્રહ્માજી અને શિવજીનું આપણે એટલા માટે લઈએ છીએ કે આપણને ભૌતિક જગત માટે બે મુખ્ય રીઝન છે આ ભૌતિક જગતને સંભાળવા માટે છે ને. બ્રહ્માજી ઉત્પત્તિ કરે છે
અને શિવજી બધું ડિસ્ટ્રોય કરે છે. એટલે આપણે એમના ઉદાહરણ લઈએ છીએ. ભૌતિક જગતમાં સૌથી વધારે કોઈના ઉદાહરણ મળતા હોય તો આ છે. બ્રહ્માજી શું કે છે? ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિ ગોવિંદમ સર્વ કારણ કારણ. કે હું કોણ છે? ભગવાન કૃષ્ણ જ મૂળ છે. સેમ એઝ ભાગવતમમાં મળે છે, શ્રીમદ ભાગવતમમાં તે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. બાકી બધા ભગવાનના અંશ અને કલાઓ છે, પણ મૂળ કોણ છે? તો કે કૃષ્ણ છે. એવી રીતે પદ્મ પુરાણમાં મળે છે, આરાધનમ સર્વેશમ વિષ્ણુ આરાધનમ પરમ. કે હું જો કોઈની આરાધના કરતો હોઉં તો હું વિષ્ણુની આરાધના કરું છું. શિવજીનું સ્ટેટમેન્ટ છે. જ્યારે કોઈ પણ આપણે વેદો ઉપાડશું, ઉપનિષદ ઉપાડશું, તમે ગરુડ પુરાણ લઈ લો. ગરુડ પુરાણની અંદર પણ એ જ વર્ણન આવે છે કે છેલ્લે શું કરવાનું છે? તો કે ભગવાનની ભક્તિ કરવાની છે. તો ક્યાં જશો? તો કે વૈકુંઠમાં જશો. નહીં તો ક્યાં જશો? તો કે ભાઈ અલગ અલગ લોક છે, ભાઈ પાતાળ લોક ને બધું બતાડ્યું છે, કેવા કર્મ કરે તો કેમાં જાય. અલ્ટિમેટ ગોલ શું છે? તો કે ભગવાનની ભક્તિ. કોની? તો કે વિષ્ણુની. વિષ્ણુ કોણ છે? તો કે ભાઈ કૃષ્ણ. એટલે તમે કોઈ પણ શાસ્ત્રો ઉપાડી લેશો, કોઈ પણ ઉપનિષદ ઉપાડી લેશો, તમને એન્ડ પોઈન્ટ કેન્દ્ર બિંદુ તો ભગવાન કૃષ્ણ જ દેખાવાના છે. એટલે ભગવાન કહે છે કે સર્વ વેદો દ્વારા જાણવા યોગ્ય હું જ છું. તું જાણવાનો પ્રયત્ન કરીશ ને તો હું જ તને દેખાય છે. એટલે તું ખાલી ભગવદ્ ગીતાને પણ સમજી લઈશ ને તો તને બધા વેદોનું જ્ઞાન આવી જશે. કારણ કે બધા વેદોનું મૂળ પણ હું જ છું. નિસંદેહ હું જ વેદોનું સંકલન કરતા છું અને સર્વ વેદોનો જ્ઞાતા પણ હું જ છું. આ બધા વેદો આપણને કેવી રીતે મળ્યા છે? ભગવાન દ્વારા જ આપણને પ્રાપ્ત થયા છે ને. એટલે હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કે આપણે એટલી આપણી ઉંમર નથી કે આપણે બધા વેદોને લાવીએ, વાંચીએ, સંસ્કૃતના શ્લોક અને સમજવાનો પ્રયત્ન કરીએ. એમાં પાછું સમજાય ન સમજાય, પાછું કોઈ એવા ગુરુ ગોતવા પડે જેને એનું જ્ઞાન હોય, એને નિયમો પાળ્યા હોય છે ને. આવું બધું મળવું મુશ્કેલ છે અત્યારે. એટલે ભગવાન કહે છે કે ભગવદ્ ગીતાને પણ ખાલી જો તું જીવનમાં ઉતારી લઈશ ને તો આ બધાનો સાર એક જ છે જે ભગવદ્ ગીતામાં આપેલો છે. બધા ઉપનિષદ, બધા શાસ્ત્રોનો સાર એક જ છે જે ભગવદ્ ગીતાની અંદર આપેલો છે. ખૂબ સરસ અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે કે ધ્યાન ચૂકશો નહીં. અર્જુનજી બતાડેલા છે. આપણને બધાને એક કથા યાદ છે, જેમાં આપણે સ્કૂલ કોલેજમાં વર્ષના અંતે એક્ઝામ આપવાની હોય ત્યારે આપણી ટેસ્ટિંગ થાય કે કેટલું શીખ્યો છે, કેટલું આવડે છે. એક જ મિનિટ. એમાં આપણને ટેસ્ટિંગ કરવામાં આવે કે ભાઈ કેટલું શીખ્યો છે, કેટલું નહીં. તો સેમ એજ અહીંયા દ્રોણાચાર્ય આ લોકોની ટેસ્ટિંગ કરી રહ્યા છે, 5 પાંડવોની, કે કોણ કેટલું શીખેલું છે અને મેં જે શીખવાડ્યું કેટલું એ લોકોને જ્ઞાન પ્રાપ્ત થયું છે. બોલાવે છે, વૃક્ષની સામે ઊભું કરે છે અને બધાને વારા પરથી પૂછે છે. અર્જુનનો નંબર છેલ્લો રાખે છે, કારણ કે અર્જુન પાસેથી જ એને જાણવું છે કે ભાઈ ધનુર્ધરી જે હોય એની માટે નિશાનો મહત્વનો હોય, ધ્યેય મહત્વનો હોય, તો હું એને લાસ્ટમાં પૂછીશ છે ને. અને બધાને પૂછે છે તમને આ વૃક્ષ ઉપર શું દેખાય છે? કોક કે છે વૃક્ષના પાંદડા દેખાય છે, કોક કે છે ડાળી દેખાય છે, કોક પક્ષી સુધી પહોંચી જાય છે. દ્રોણાચાર્યને થોડું આશ્ચર્ય લાગે છે કે ભાઈ આ પક્ષી સુધી પહોંચી ગયા છે. હવે નંબર આવે છે અર્જુનનો. દ્રોણાચાર્યનું ધ્યાન કેન્દ્રિત અર્જુન ઉપર જ છે. ભાઈ અર્જુન શું જવાબ આપે છે? કારણ કે એના બેસ્ટ શિષ્યમાંથી એક શિષ્ય હતા. તો જોવે છે ને અર્જુન તરત કહે છે કે મને પેલા પક્ષીની આંખ દેખાય છે. ઠીક છે, ખુશ થઈ જાય છે, તરત આનંદિત થઈ જાય છે કે મેં જે શીખવાડ્યું એ સફળ થયું. જેનો લાભ એને ક્યાં મળે છે? ત્યારે મહાસભાની અંદર બેસેલા હોય છે અને માછલીની આંખ વિંધે છે ને ત્યાં એને એનો લાભ થાય છે. ક્યારે? સતત પ્રયાસ કર્યો, સતત અભ્યાસ કર્યો, ગુરુનું સાનિધ્ય સ્વીકાર્યું, ધ્યેય એક રાખ્યો, નિશ્ચય એક કર્યો, ત્યારે પ્રાપ્ત થયું. અને આપણે કહીએ છીએ કે નહીં, ભૌતિક જગતમાં ભગવાને કીધું છે ને ભૌતિક જગતમાં રહીને પણ તું ભક્તિ કરી શકે છે. આપણે કહીએ કે ભાઈ હું ભક્તિ એ કરું છું ને, હું તો ભૌતિક જગતના કર્મ. નહીં, અર્જુનની જેમ શીખવું પડશે. ધ્યેય એક જ રાખવાનું છે, ક્લિયરન્સ રાખવું પડશે કે મારે ભગવત ધામની પ્રાપ્તિ કરવી છે. ભલે હું અહીંયા રહેતો, સતત મારે પ્રયાસ કરવા પડશે. એના કેના પ્રકારે ન, જ્યાં સેવા મળે ત્યાં સેવા કરવી પડશે, જ્યાં જ્ઞાન મળે ત્યાંથી જ્ઞાન લેવું પડશે, જ્યાં ભક્તિ મળે ત્યાં મારે ઉપસ્થિત થવું પડશે. 3 નિશ્ચયપૂર્વક અટળ થઈને મારે એમાં ફોકસ રાખવું પડશે. ત્યારે જેમ સભાની અંદર જેમ અર્જુનજી જીત્યા, એવી રીતે આપણે દેહ ત્યાગ કરશું ત્યારે આપણે જીતી શકશું. સતત કરશું ત્યારે. ભગવાન કહે છે ને અભ્યાસ એને તું કૌંતેય, સતત કરવું પડશે. તો અહીંયા ધ્યેય હંમેશા ક્લિયર હોવું જોઈએ, ધ્યાનથી ચૂકવું ન જોઈએ. આપણે બધા શું કરીએ છીએ? થોડા સમય માટે ભક્તિ કરીએ છીએ. જેમ હમણાં ક્લાસ પૂરા થશે બધા પોતાના એમાં વ્યસ્ત થઈ જશે, ભૂલી જશે કે ભાઈ શું કરવા યોગ્ય છે ને શું નહીં. આ જ સમજવાનું છે, કારણ કે આપણો આપણા મન ઉપર કંટ્રોલ નથી, તો મનને કંટ્રોલમાં લાવવું પડશે. જે કોઈ મનુષ્ય સંશય રહિત થઈને મને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણી છે તે બધું જાણનારો છે. જે ભગવાનને જાણે છે ને બધું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. માટે હે ભરત પુત્ર, તે મનુષ્ય મારી પૂર્ણ ભક્તિમાં પરોવાઈ જાય છે. જ્યાં સુધી તમે ભગવાનને માનશો નહીં, જાણશો નહીં, ત્યાં સુધી તમે ભગવાનના સમીપ જઈ નહીં શકો. તમે કેટલી પણ માળા કરી લો, કેટલી પણ ભક્તિ કરી લો,
પણ જ્યાં સુધી તમે મનથી એક્સેપ્ટ નહીં કરો ને કે હા હું તમારો દાસ છું, હું તમારો સેવક છું અને મારે તમારા સાનિધ્યમાં રહેવું છે, આ ભૌતિક જગતમાં હું નિમિત્ત માત્ર છું, જ્યાં સુધી તમે આવી રીતે નહીં વિચાર કરો ત્યાં સુધી તમે કોઈ દિવસે ભગવાનની સાથે કનેક્ટિવિટી બનાવી શકશો નહીં. શાસ્ત્રો ઉપર કોઈ દિવસે શંકા ન કરવી જોઈએ, છે ને? એવી જ રીતે ભગવાન ઉપર કોઈ દિવસે શંકા ન કરવી જોઈએ. આપણને ઘણા બધા લોકો એમ કે ભાઈ ક્યાં લખેલું છે શાસ્ત્રોમાં? તો શાસ્ત્રો કોણે લખેલા છે? તો તમે જોવા ગયા હતા? એવી રીતે પ્રશ્ન કરતા હોય આપણને, તો આપણે પણ એ લોકોને કહી શકીએ તું તારા દાદા પરદાદાને ઓળખે છે? તું જોવા ગયો તો એ છે કે નહીં? છે ને? ખબર પડે છે ને? ફોટામાં જોવે છે, ઓલું જે વડલો બનાવે છે આંબો, શું કે આંબામાં તને દેખાય છે, નામ લખેલા છે, હે? તો એમ તો માને છે ને તું? તો શાસ્ત્રો પણ આવ્યા જ છે ને એવી રીતે. આ હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કે જ્યાં સુધી આપણે આ બધું ક્લિયરન્સ લાવશું નહીં, જીવનમાં આ બધું સમજશું નહીં, ત્યાં સુધી આપણે ભક્તિમાં આગળ નહીં આવી શકીએ. ઘણા બધા લોકો કહે છે પ્રભુજી અમે ખૂબ પ્રયત્ન કરીએ છીએ ભક્તિમાં પણ નીકળી જઈએ છીએ. મંગળા આરતીમાં હોય છે, ઝોલા આવે છે, નથી થતી મંગળા આરતી, નથી થતું રીડિંગ, નથી થતી માળા. આ બધા આન્સરો, પ્રશ્ન આપણને આવે છે. આનો એક જ આન્સર છે કે સતત ભગવાનનું સાનિધ્ય સ્વીકારો, સતત ભગવાનની ભક્તિ કરો અને જેટલું પોસિબલ હોય એટલું ભગવાનની સેવામાં પોતાને લગાડવાનો પ્રયત્ન કરો. એ નથી પ્રકારે ભૌતિક જગતની આસક્તિ છોડો. જ્યાં સુધી તમે આસક્તિમાં રહેશો ત્યાં સુધી તમે ભગવાનની સમીપ નહીં જઈ શકો. હે નિષ્પાપા, વૈદિક શાસ્ત્રોનો સર્વાધિક ગુપ્ત ભાગ છે અને તે મેં હવે પ્રગટ કર્યો છે. જે કોઈ મનુષ્ય આને સમજી જાય છે તે બુદ્ધિમાન થઈ જશે અને તથા તેના પ્રયાસો પૂર્ણ થઈ જશે. જેને આ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે કે ભૌતિક જગત આધ્યાત્મિક જગતનો તફાવત ભગવાન દ્વારા આ બધી શક્તિઓ દ્વારા જે વર્ણન કરવામાં આવેલું, બધી બાકીની સ્ટ્રક્ચર, આપણી દિનચર્યા, આપણું જીવન, કેવી રીતે આપણે જન્મ લઈએ છીએ, કેવી રીતે બીજું શરીર પ્રાપ્ત કરીએ છીએ, કેવી રીતે ઈચ્છાઓ એક જગ્યાએ બીજી જગ્યાએ જાય છે, આ તમામ પ્રકારનું જે જ્ઞાન છે, આ જ્ઞાન જ્યારે આપણને પ્રાપ્ત થાય છે તો આપણને એક ક્લિયરન્સ આવે છે કે જે કાંઈ છે બધું ભગવાન દ્વારા છે. અને મમે વાંચે જીવો લોકો જીવભૂત સનાતન, કે આપણે બધા ભગવાનના સનાતન અંશો છીએ, તો હંમેશા આપણે એ પ્રમાણેનું વર્તન હોવું જોઈએ. આપણે વર્તન એ પ્રમાણેનું કરીએ છીએ કે જાણે ભગવાનને આપણો કોઈ સંબંધ જ નથી, અને પછી આપણે ઈચ્છા રાખતા હોય કે ભાઈ ભગવત ધામની પ્રાપ્તિ થઈ જાય. કેવી રીતે થશે? તમે માનતા જ નથી તો ક્યાંથી થશે? એટલે જેટલું શક્ય હોય એટલું ભક્તિ કરવાનું છે. અલગ અલગ માર્ગ છે ભક્તિના, 9 ભક્તિ આપણે જોઈ ગયા છીએ. ઘણી બધી સેવાઓના અવસરો પ્રાપ્ત થાય છે. આપણને એવું થાય કે પ્રભુ મને તો કોઈ સેવા આપી નથી, મને તો કોઈ કીધું. કોઈ દિવસે આપણને આવી રીતે ચાન્સ નહીં મળે. આપણને આગળ આવવું પડશે. ભૂખ લાગે છે, તરસ લાગે છે, તો આપણે માટલા પાસે જઈએ છીએ. માટલું આપણી પાસે આવે છે કોઈ દિવસે કે ભાઈ તને તરસ લાગી છે, લે હું આવ્યો, પી લે મારી પાસે? આપણને ઉઠવું પડે છે, માટલા પાસે જવું પડે છે, પાણી લેવું પડે છે, પીવું પડે છે, કારણ તરસ આપણને લાગી છે. તો ઉદ્ધાર આપણે પોતાનો કરવાનો છે, ભૌતિક જગતને ત્યાગવાનું આપણે છે. તો એની માટેની મહેનત આપણે કરવી પડશે, આ શક્તિ આપણે છોડવી પડશે, ભગવાન સાથેની કનેક્ટિવિટી આપણે બનાવવી પડશે. તો એટલા માટે કનેક્ટિવિટી માટે સેવા આપણે લેવી પડશે. આપણે કેવું પડશે કે પ્રભુજી માતાજી કોઈ સેવા હોય તો મને પ્રોવાઈડ કરજો. આપણે કેવું પડશે કે મારી આગળ બુક નથી, મને આ બુક વાંચવી છે, આ બુક મંગાવી છે, મને આની લિંક મોકલાવો ને. આપણને એવું થાય કે શું કરશું, બુક લાવીને વાંચી લઈશું ને પછી મૂકી રાખશું? નહીં. હું મારી પોતાની વાત કરું તો ભગવદ્ ગીતાથી લઈને તમામ પ્રકારની બુક્સ મારી પાસે છે. હું રોજ વાંચતો હોઉં છું, રોજ, ડેલી. શું કામ વાંચવાનું હોય છે? ક્લિયરન્સ આવે છે. એવું નથી કે મને ખબર નથી, મને ખબર છે હવે શું કરવા યોગ્ય છે, શું કરવા નથી, પરંતુ ભૂલી ન જવાય ને. ભગવાન કહે છે ને વિસ્મૃતિ પણ આવે છે, તો ક્યારેક ભૂલી ન જવાય ને, એટલે કન્ટિન્યુઅસ અભ્યાસ થવો જરૂરી છે. ભલે આવડતું હોય, તમે ભગવદ્ ગીતાને ખોલીને જ્યારે વાંચશો ને, એક જ શ્લોક પર તમને દર વખતે નવું નવું કંઈક સાંભળવા મળશે. તમે જેટલા પણ ક્લાસ ચાલી રહ્યા છે, તમે બધા ક્લાસમાં એકવાર હાજરી આપીને જોજો. બધા ટીચર દ્વારા અલગ અલગ જ્ઞાન પ્રાપ્ત થશે. શ્લોક સેમ છે, એનો એ જ શ્લોક છે, પીપીટી સેમ, એની એ જ છે, પરંતુ દરેક ક્લાસમાં તમને અલગ અલગ પ્રકારે જ્ઞાન પ્રાપ્ત થશે. તો આના ઉપરથી આપણને શું સમજાય કે ભગવદ્ ગીતા એક એવું માધ્યમ છે કે એને આપણે જે પ્રકારનો વિચાર રાખશું ને એ પ્રકારે આપણે વિચાર કરીને એમાંથી આન્સર મેળવી શકીએ છીએ. એક જ શ્લોક પર અલગ અલગ ચર્ચાઓ થઈ શકે છે, અલગ અલગ કહીએ ને ઉદાહરણો આપી શકાય છે. એટલા માટે વાંચવું જરૂરી છે. પહેલી વાર વાંચશો તો થોડું કન્ફ્યુઝન થશે, 10મી 12મી વાર વાંચશો તો થોડું ક્લિયરન્સ આવશે, 50 વાર વાંચશો તો હા હવે ખબર છે કે આ શ્લોકમાં ભગવાને શું કીધું છે. એટલા માટે રીડિંગનું બહુ મહત્વ છે. તો તમારે આગળ ન હોય તો તમે બધા મંગાવી લેજો. અને આ ભક્તિનો માર્ગ છે. રીડિંગ કરવાથી આપણને ભગવાનની સમીપ જતા આવડે, ભગવાનને સમજતા આપણને જ્ઞાન આવે કે ભાઈ કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ વાંચવાની શું જરૂરત છે, ભક્તિ રસામૃત સિંધુ વાંચવાની શું જરૂરત છે, શ્રીમદ ભાગવતમ વાંચવાની શું જરૂરત છે, ભગવદ્ ગીતા વાંચવાની શું જરૂરત છે, ચૈતન્ય ચરિતામૃત વાંચવાથી શું થશે? ક્લિયરન્સ આવશે કે જે કાંઈ પણ સંસાર છે, આ સંસારના અંદર જે કાંઈ પણ નીતિ નિયમો થઈ રહ્યા છે ભગવાન દ્વારા બનાવવામાં આવેલા છે. અને ભગવાન
એનું પાલન કરી રહ્યા છે અને આપણને કહે છે કે તમે પણ પાલન કરો. હું અહીંયા કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં ઊભો છું. હું અહીંયા બતાડું છું કે નિષ્કામ ભાવે પણ કર્મ કરી શકાય છે, જીવન વ્યતીત કરી શકાય છે. તો ભગવાન જો આ આપણને કરીને બતાડતા હોય તો આપણે તો મનુષ્ય છીએ, આપણે તો ભૌતિક જગતમાં જ રહેવાના છે, તો આપણે તો કેમ ન કરી શકીએ? તો જ્યાં સુધી આપણે ભૌતિક જગતમાં છે ત્યાં સુધી ભગવાનની અનન્ય ભક્તિ કેવી રીતે થાય અને આ ભૌતિક જગતની આ શક્તિ કેવી રીતે છૂટે એ માટે સતત આપણે પ્રયાસ કરવો જોઈએ. અહીંયા ખૂબ સરસ રીતે આ 15મો અધ્યાય પૂર્ણ થાય છે. હું મારી વાણીને વિરામ આપું છું. તમે બધા ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યો એટલે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. ભગવદ ગીતા કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે રામ રામ હરે હરે. હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી. પ્રણામ. દંડવત પ્રણામ. આશા